તમારું બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ તરફથી ભગવદ્ ગીતાના 18 દિવસના કોર્સમાં. મારું નામ છે આનંદ સાગર ગોવિંદ પ્રભુ અને 18 દિવસ હું આપની સાથે આ જ્ઞાનની ગંગામાં સહકાર સાથ આપવાનો છું. કોઈ પણ શુભ કાર્ય જ્યારે આપણે કરીએ છીએ તો સૌપ્રથમ આપણે શું કરીએ છીએ? ગણપતિ દાદાનું સ્મરણ કરતા હોય છે કે કોઈ વિઘ્ન ના આવે અને વ્યવસ્થિતપણે એ બધું પૂર્ણ થાય. એવી જ રીતે જ્યારે આપણે જ્ઞાન અર્જિત કરીએ છીએ ત્યારે આપણા ગુરુઓનો આદેશ અને ગુરુઓનું આપણે કહીએ ને કે એમની કૃપા હોવી જરૂરી છે. તો ગુરુ હોય ત્યારે જ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય, વગર જ્ઞાન પ્રાપ્ત થતું નથી. તો એવી જ રીતે આપણે બધા ગુરુઓનું સ્મરણ કરીશું અને મંગલાચરણની સાથે આપણા આજના અધ્યાયની શરૂઆત કરીશું. આપણે ડિટેલ્સમાં સમજશું કે આ ભગવદ્ ગીતાના 18 દિવસ છે શું અને 18 દિવસમાં આપણે શું શું શીખવાનું છે. અવાજ ક્લિયર છે ને માતાજી? મારો વોઇસ? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા પ્રભુજી, ક્લિયર છે. સ્લાઇડ ઓકે. દેખાય છે પ્રભુજી? આ માતાજી દેખાય છે. આ દેખાય છે. ઓકે હા. ઓકે, વાંધો નહીં માતાજી, મને લેટ દેખાશે લગભગ. હા, હું મંગલાચરણ લઈ લઉં છું ત્યાં સુધી. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્રજાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધાન કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામી હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિન ઇતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વને. માતાજી તમે શેર કરેલી છે સ્લાઇડ? હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હા પ્રભુજી, કરું. વિક્રમ પ્રભુજી, રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી નાખો. આપણે રેકોર્ડિંગ સ્ટાર્ટ થાય પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ સર્વને. આપણે બધું શરૂઆત થાય, સ્લાઇડ આવે ત્યાં સુધી આપણે થોડી ચર્ચા કરવી જરૂરી છે. જો ભગવદ્ ગીતાને આપણે જો સમજવી હોય તો એક એક શ્લોક ઉપર આપણે ઘણી બધી ચર્ચા કરી શકીએ છીએ. એવા 700 શ્લોક આપવામાં આવેલા છે ભગવદ્ ગીતામાં. કેટલા શ્લોક છે? 700. તો આપણને એમ થાય કે 18 દિવસમાં આપણે આખી ભગવદ્ ગીતા કેવી રીતે સમજશું? છે ને, પોસિબલ ન થાય. તો એની માટે સ્ટેજ બનાવવામાં આવેલા છે. આ જે ક્લાસીસ છે ફ્રી ઓફ કોસ્ટ ચાલે છે, તો આમાં સ્ટેજ બનાવવામાં આવેલા છે, એટલે લેવલ બનાવવામાં આવેલું છે. લેવલ 1, લેવલ 2, લેવલ 3, લેવલ 4, લેવલ 5 એવી રીતે અલગ અલગ લેવલ બનાવવામાં આવેલી છે. તો જે લેવલ 1 છે એમાં આપણે શું કરવાના છે કે જે મહત્વનો પોઈન્ટ આપણે કે બેઝ ખબર હોવી જરૂરી છે. કોઈ પણ કન્સ્ટ્રક્શન જ્યારે આપણે કરીએ તો પહેલા એનું શું તૈયાર કરીએ? આપણે નીચેનો બેઝ તૈયાર કરીએ અને પછી આપણે એના પર કન્સ્ટ્રક્શન કરતા હોઈએ છીએ. તો એ બેઝ મહત્વનો છે. તો એવી રીતે ભગવદ્ ગીતા ડાયરેક્ટ આપણે સમજશું, એક તો છે સંસ્કૃત, બરાબર ને? ડાયરેક્ટ સમજશું તો આપણને સમજાશે નહીં, એટલું ક્લિયર નહીં થાય આપણને. એટલા માટે આપણે શું કરીએ છીએ અત્યારે? જે મહત્વના પોઈન્ટ્સ આપણે કહીએ એવી રીતે આપણે ભગવદ્ ગીતાના જે મહત્વના જે શ્લોક છે જેનાથી આપણને થોડું થોડું સમજમાં આવી જાય કે ભગવદ્ ગીતામાં એક્ઝેક્ટલી કીધું શું છે, ભગવદ્ ગીતા છે શું, તો એ આપણે આ 18 દિવસમાં જોવાના છીએ. હરે કૃષ્ણ. સ્લાઇડ દેખાય છે બધાને? હા દેખાય છે પ્રભુજી. યસ પ્રભુજી. કે પ્રભુજી એકચ્યુઅલી મને સ્લાઇડ નથી વિઝિબલ થઈ રહી.
પ્રભુજી ફરીથી શેર ઓકે માતાજી એમને ત્યાં પ્રોબ્લેમ છે, તમે ફરી શેર કરશો તોય નહીં દેખાય એમને. હા પ્રભુજી એમને નેટવર્ક ઇશ્યુ લાગે છે. હા, હવે દેખાય છે માતાજી. ખૂબ ખૂબ આભાર ઓકે તમારો માતાજી સેવા માટે. તો આપણે જોઈએ ડે 1 ઓરિએન્ટેશન ડે, અભિગમ દિવસ છે ને, 18 દિવસમાં ભગવદ્ ગીતાને સમજો. માતાજી નેક્સ્ટ કરજો. હરે કૃષ્ણ. ઓરિએન્ટેશનના 12 પગલા છે, એટલે જે મહત્વના મુદ્દાઓ છે, પોઈન્ટ્સ છે, એના વિશે આપણે ચર્ચા કરીશું. હું આજે થોડો વધારે સમય લઈશ તમારો. થોડું સમજવું જરૂરી છે આપણને ભગવદ્ ગીતાનો. જો બેઝ આપણને ખબર પડશે તો ભગવદ્ ગીતા છે શું એ આપણને સમજાશે. તો અભ્યાસક્રમનો પરિચય આપણે કરી રહ્યા છીએ. માતાજી નેક્સ્ટ સ્લાઇડ. હરે કૃષ્ણ. ઓકે, આ આપણા ઇસ્કોન કુલાઈના અર્ચ વિગ્રહ છે અને રાઈટ સાઈડમાં શિલા પ્રભુપાદજી, જેમના દ્વારા ઇસ્કોનની સ્થાપના કરવામાં આવી. અને આજે આપણને ભગવદ્ ગીતાના ફ્રી કોર્સ મળી રહ્યા છે. તો એ ક્યાંથી આપણને મળી રહ્યા છે? તો ઇસ્કોન શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર. આ ક્યાં આવેલું છે? મેંગ્લોરની અંદર, કર્ણાટકમાં. કુલાઈ કરીને છે, ત્યાં સ્થિત છે. આપણે જ્યારે પણ એ ભાગમાં ક્યારે જઈએ તો ત્યાં આપણે નક્કી વિઝિટ કરવી જોઈએ. અહીંયા એનું સરનામું પણ આપવામાં આવેલું છે, શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર, કોકોનટ ગાર્ડન. એકચ્યુઅલી આ જે છે આ જૂનું એડ્રેસ છે. નવું એડ્રેસ પણ તમારી સાથે શેર કરવામાં આવશે. નીચે વેબસાઇટ આપવામાં આવેલી છે. એવી જ રીતે આપણા જે આ ક્લાસ ચાલી રહ્યા છે, અમુક સમય એવું થાય કે કોકને સંજોગોવશ કોઈ ક્લાસ ન અટેન્ડ કરતા આવડે તો એનું મિસ ન થઈ જાય, એની માટેની પણ અહીંયા દખલ લેવામાં આવેલી છે. અને જે ક્લાસ છે એ રેકોર્ડ કરવામાં આવે છે અને યુટ્યુબ ઉપર અપલોડ થાય છે. તો એ યુટ્યુબની જે કાંઈ પણ લિંક છે એ તમને પ્રોવાઈડ થઈ જશે ગ્રુપમાં. જો સંજોગોવશ એવું થાય કે તમે મિસ કરી ગયા છો તો તમે ત્યાંથી એ કન્ટિન્યુ કરી શકો છો. અને આપણી જે યુટ્યુબની ચેનલ છે એને તમે સબસ્ક્રાઇબ કરી રાખશો તો તમને વારે ઘડીએ મળતું રહેશે. માતાજી નેક્સ્ટ. હરે કૃષ્ણ. 18 દિવસ કોર્સની ઝાંખી. દરરોજ આપણે 1 કલાકનો વર્ગ રહેશે. દરરોજ 8 વાગે ચાલુ થશે, 9 વાગ્યા સુધી વર્ગ ચાલશે. એક દિવસની અંદર આપણે એક જ ચેપ્ટર એટલે એક જ પ્રકરણ લેવાના છીએ, એનાથી વધારે આપણે લેવાના નથી. દરેક પ્રકરણના જે મુખ્ય પાસાઓ હમણાં આપણે જે ચર્ચા કરી કે બેઝ પાકો થવો મહત્વનો છે ને, તો એવી રીતે આપણે મુખ્ય પાસાઓ જોવાના છીએ. વર્ગ પછી સવાલ જવાબ. હવે આપણને એવું થાય કે આપણે જ્યારે ક્લાસ સમજતા હોઈએ અથવા તો કરતા હોય ત્યારે આપણને ઘણી બધી શંકા કુશંકા તૈયાર થાય, કંઈ ક્વેશ્ચન તૈયાર થાય તો આપણને એવું થાય કે લાવને પૂછી લો. તો એની માટેનું પણ અહીંયા ધ્યાન રાખવામાં આવેલું છે કે જ્યારે ક્લાસ પૂરો થશે એના પછી આપણે પ્રશ્ન અને એના જવાબ ઉપર ચર્ચા કરીશું. તમે નોટ ડાઉન કરી રાખજો તમારા જે કાંઈ પણ ક્વેશ્ચન તૈયાર થયા તો ચેટ બોક્સમાં તમે લખી શકો છો. અંતે આપણે એની ચર્ચા કરીશું. લર્નડેક્સ પ્લેટફોર્મ પર દૈનિક ક્વિઝ. અહીંયા એક ખૂબ જ સરસ એવી રચના કરવામાં આવેલી છે કે જ્યારે તમે લેવલ 1 કરો છો અને લેવલ 2માં તમારે જવું હોય તો એની માટે ઓપ્શન શું? તો કે તમારે ક્વિઝ આપવાની છે. ક્વિઝ ઇન સેન્સ કે આપણે ઓપ્શનલ આપણે કહીએ ને કે કોઈ ક્વેશ્ચન હોય એના 4 ઓપ્શન આપેલા હોય, એમાંથી કોઈ એક સાચો હોય એ ટીક કરવાનો. તો એવી રીતની ક્વિઝ તૈયાર કરવામાં આવેલી છે. જ્યારે તમે 18 દિવસ પૂરા થશે એના પછી તમને એક સર્ટિફિકેટ જનરેટ થશે. પરંતુ એ સર્ટિફિકેટ ક્યારે જનરેટ થશે? જ્યારે તમે એ ડેલી ક્વિઝ ભરશો. એટલે જેમ જેમ આપણા ક્લાસ પૂરા થાય છે એમ એમ તમને સમય મળે છે તો એમાં તમારે એક ક્વિઝ કમ્પ્લીટ કરવાની છે. 18મા દિવસે 18મા ચેપ્ટરનું જ્યારે તમે ક્વિઝ કમ્પ્લીટ કરશો ત્યારે તમને એક સર્ટિફિકેટ જનરેટ થશે અને એ સર્ટિફિકેટ તમારે કો-હોસ્ટ એડમિન આપણા જે છે એમની સાથે શેર કરવાનું રહેશે. પછી તમને લેવલ 2માં પ્રવેશ આપવામાં આવશે. માતાજી નેક્સ્ટ. ઓરિએન્ટેશનના પગલામાં આપણે આગળનો ઓલું જોઈએ તો અહીંયા ફ્રી ઈ બુક. હવે જ્યારે આપણે ક્વિઝ ભરવાના છીએ તો એવું નથી કે આપણને બધું જ યાદ રહેશે. તો એની માટે શું જરૂરી છે? તો આપણે આગળ બુક્સ હોવી જરૂરી છે. આપણે છે ને કોઈ પણ એક્ઝામ આપીએ તો આપણી પાસે એનું સિલેબસ હોય છે, બુક્સ હોય છે, ત્યારે આપણે બધું રીડ કરીને આન્સર આપતા હોય છે. તો એવી જ રીતે આપણી માટે પણ અહીંયા ઈ બુકની વ્યવસ્થા કરવામાં આવેલી છે કે દરેક જણ પાસે ભગવદ્ ગીતા હોવી જરૂરી છે. કારણ આપણને એવું નથી કે તરત જ કંઈક ક્લિક થાય. આપણને એવું થાય કે આપણે આજે ક્લાસ કર્યો અને પછી સમજો રાતના સુતા સુતા વિચાર કરતા કરતા કોઈ ક્વેશ્ચન આવે છે ને, એવું થાય ઘણી વાર આપણી સાથે. તો એની માટે અહીંયા ઈ બુકની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. આ બધી જે લિંક અત્યારે અહીંયા દેખાઈ રહી છે આ બધી તમને શેર કરવામાં આવશે ગ્રુપમાં, તો ચિંતા કરતા નહીં. આગળ માતાજી નેક્સ્ટ. પુસ્તકોની ખરીદી માટેની પણ લિંક તમને શેર કરવામાં આવશે. અહીંયા વિવિધ પ્રકારે અહીંયા બધું આપણી માટે કહીએ ને કે આખું થાળીમાં બધા પકવાનો મૂક્યા હોય એવી રીતે બધું મૂકવામાં આવેલું છે.
હવે અહીંયા વોટ્સઅપના ગ્રુપમાં આપણે બધા જોઈન થયા છે ને, જ્યારે આપણે ક્લાસ કરવાની પહેલા આપણે એક ફોર્મ ભર્યું અને સીધા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ ગયા, જેથી આપણને આ લિંક મળી અને આપણે આ ક્લાસ અટેન્ડ કરી રહ્યા છીએ. તો એના પણ અમુક નિયમો આપવામાં આવેલા છે. તો એ નિયમો શું છે, તો આપણે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે આપણી સાથે બીજા બધા પણ પાર્ટિસિપેટ જોઈન થયા છે, તો પ્રાઇવસીનું ધ્યાન રાખવાનું છે. કોઈને ડાયરેક્ટ કોલ કે મેસેજ કરવાનો પ્રયત્ન કરવાનો નથી. જે કાંઈ પણ ક્વેશ્ચન કે કાંઈ અડચણ હોય તો આપણા જે સ્વયંસેવકો છે, જે એડમિન કો-હોસ્ટ છે, તમે એમનો સંપર્ક કરી શકો છો. બીજા જે પાર્ટિસિપેટ છે એમને તમારે કોલ મેસેજ કરવાનું નથી. માતાજી નેક્સ્ટ. હરે કૃષ્ણ. ટીચર અને એડમિનનો પરિચય તો અહીંયા હું તમારી બધા સાથે શેર કરવા માંગીશ કે મારું નામ અંકિત અદ્યારુ છે અને મારું સ્પિરિચ્યુઅલ નામ આનંદ સાગર ગોવિંદદાસ છે. હું લગભગ 3-3.5 વર્ષથી ઇસ્કોન કુલાઈ સાથે કનેક્ટેડ છું અને હું પણ તમારી જેમ જ આવી રીતે ક્લાસ જોઈન કર્યા હતા. ક્લાસ જોઈન કર્યા પછી થોડું જ્ઞાન અર્જિત થયું અને એ જ્ઞાન અર્જિત થયા પછી બહુ બધા ક્લિયરન્સ, બહુ બધા ડાઉટ્સ હતા મારા જીવનમાં પણ કે શું કરવું, શું કામ આવ્યા છે, શું શેની માટે આવ્યા છે, કેવી રીતે સક્સેસ કરવાનું છે, કેવી રીતે આગળ વધી શકીએ, કેવી રીતે સરળ જીવન જીવી શકીએ, આવા અનેક પ્રશ્ન હતા અને આ બધા પ્રશ્નોના આન્સર માટે હું આ ભગવદ્ ગીતામાં જોડાણો હતો. અને ધીરે ધીરે બધા પ્રશ્નોના આન્સર પણ મળી ગયા અને એક એવો માર્ગ મળી ગયો કે જે ક્યાંય પૈસા આપીને પણ નથી મળતો. અને આપણે એવું સુખ ગોતીએ છીએ ને કે સુખી રહીએ, તો એ પૈસા આપીને પણ આપણે સુખી નથી રહેતા. એવો એક માર્ગ મને અહીંયા પ્રાપ્ત થઈ ગયો અને હું એમાં ત્યારથી જોડાયેલો છું. વિવિધ પ્રકારની સેવાઓ મળે છે તો એ કરવાનો હું પ્રયાસ કરું છું. અહીંયા એડમિન આપણી સાથે જે બધી સેવાઓમાં તત્પર હોય છે, જેમ કે આપણને ગ્રુપ ઉપર લિંક મોકલવી, અમુક કહીએ ને સ્લાઇડ માટે અત્યારે મદદ કરી રહ્યા છે, તો હું એમને પણ રિક્વેસ્ટ કરીશ કે એ પણ એક એક કરીને તમને એમનો પરિચય આપશે. હરે કૃષ્ણ માતાજી. આરતી માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. ધન્યવાદ પ્રણામ. હરે કૃષ્ણ સર્વને. મારું નામ આરતી ભોઈ છે અને હું છેલ્લા 2 વર્ષથી કોર્સ એડમિનની સેવા આપી રહી છું. તમને કોઈ પણ ક્વેરી હોય ક્વિઝને લગતી, કોઈ પણ ક્લાસને લગતી, તો મારો કોન્ટેક્ટ કરી શકો છો. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર માતાજી તમારો. દેવ્યાની માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ સર્વેને. દંડવત પ્રણામ પ્રભુજી. મારા માટે OS ની સેવા હું એકવાર આપેલી છે અને ફરી વાર હું જોડાઈ છું અને આશા છે કે હું તમારા બધાના જે પણ પ્રશ્ન છે એને હલ કરવાની ટ્રાય કરીશ અને તમને જ્યારે પણ જરૂર લાગે ત્યારે મારો સંપર્ક તમે કરી શકો છો. હરે કૃષ્ણ સર. ખૂબ આભાર માતાજી તમારો. કિરણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ સર્વ વૈષ્ણવોને. મારું નામ કિરણ સાધુ છે. હું રાજકોટમાં રહું છું અને એડમિન કોર્સની સેવા આપું છું. 2 થી 2.5 વર્ષથી હું ઇસ્કોન બેંગ્લોર સાથે જોડાયેલો છું. આ મારી 26મી બેચ છે. તો બધાને વિનંતી છે કે જોડાયેલા રહેજો અને જે કાંઈ પ્રોબ્લેમ હોય તે મેસેજ કરી અને કોલ કરી અને ગમે ત્યારે વિના સંકોચે મને કહી શકો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુજી તમારો. વિક્રમી પ્રભુજી. હરે કૃષ્ણ. આપણે જે જૂના પાર્ટિસિપેટના અનુભવો છે એ આપણે રોજ એક બે અનુભવ લેવાનો પ્રયત્ન કરશું, જેનાથી તમને પણ ખ્યાલ આવશે કે કોણ કેવી રીતે જોઈન થયું ને એના જીવનમાં શું પરિવર્તન આવેલું છે. તો એ આપણે ક્લાસના અંતે આપણે રોજ 2 લેવાનો પ્રયત્ન કરશું. નેક્સ્ટ માતાજી. હરે કૃષ્ણ. ઝૂમ ક્લાસના અમુક નિયમો છે. આજે ઝૂમ ઉપર આપણે જોઈએ છીએ એના પરના નિયમો છે. તો આપણે જ્યારે વર્ગમાં હાજરી આપતા હોઈએ તો આપણો કેમેરો ઓન હોવો જોઈએ સૌથી પહેલી વાત. જો જ્યારે કેમેરો ઓન હોય છે ત્યારે ઘણી સિચ્યુએશન એવી હોય છે કે બેકગ્રાઉન્ડમાં કંઈક અલગ હોય એટલે આપણે બંધ રાખતા હોઈએ છીએ. તો જ્યારે પણ આપણો કેમેરો ઓન હોય છે ત્યારે આપણે વ્યવસ્થિત છીએ કે નહીં, આપણો પોશાક વ્યવસ્થિત છે કે નહીં, આ તમામ બાબતનું ધ્યાન રાખી પછી આપણે કેમેરો ઓન કરવાનો છે. અન્યથા કેમેરો ઓફ હશે તો પણ એમાં કોઈ સંકોચ જેવું કારણ નથી. નેક્સ્ટ માતાજી. હરે કૃષ્ણ. પ્રશ્નની મદદ માટેના જવાબ. તો અહીંયા આપણને ડિજિટલ સિસ્ટમ તૈયાર છે આપણી માટે. તો આપણે ઝૂમ ચેટમાં હેન્ડ રેસ કરીને આપણે પૂછી શકીએ છીએ, પરંતુ આપણે પ્રયત્ન એવો રાખશું કે તમે નોટ ડાઉન કરી રાખો અને આપણે ક્લાસના અંતે ચર્ચા કરશું, જેનાથી તમને વધારે ક્લિયરન્સમાં આન્સર મળી શકે. કારણ અહીંયા 1 કલાકનો આપણને સમય હોય છે અને 1 કલાકમાં આપણે ક્લાસ પૂરો કરવાનો હોય છે.
વોટ્સઅપના જે એડમિન છે એમની સાથે તમે સંપર્ક કરી શકો છો, જે કોહોસ્ટ છે એમની સાથે તમે સંપર્ક કરી શકો છો, પ્રભુજી સાથે કરી શકે છે, માતાજી સાથે કરી શકે છે. એટલા માટે અહીંયા આપણને બંને ઓપ્શન અવેલેબલ છે, માતાજી અને પ્રભુજી બંને. તો તમે એમની સાથે પણ કોન્ટેક્ટ કરી શકો છો. હજી કોઈ સપોર્ટ જોઈતો હોય તો એની માટેનું પણ આપણને લિંક મળી જશે, પરંતુ કોઈ સમય આવશે નહીં કે તમને લિંક પર જવું પડે. તમે ક્યારે પણ એમને કોન્ટેક્ટ કરશો તો એટલા તત્પર હોય છે કે તમે એમની સાથે સંપર્ક કરશો તો તમને આન્સર આપશે. આપણી વેબસાઇટ છે, એ વેબસાઇટની લિંક પણ તમને મળશે. એના પરથી વેબસાઇટ પર જઈને તમે વિવિધ બાબતો વિશે માહિતી જાણી શકો છો. અને જો કોઈ પણ એવો તમને ડાઉટ હોય કે કાંઈ તમને હજી ડિટેલ્સમાં જોઈતું હોય તો એની માટેની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે. આપણા ઇસ્કોનના જે પ્રેસિડેન્ટ છે કુલાઈના, એમનું અહીંયા મેલ આઈડી આપવામાં આવેલો છે. એના ઉપર આપણે સંપર્ક કરીને એમની સાથે પણ આપણે કોન્ટેક્ટ કરી શકીએ છીએ. નેક્સ્ટ માતાજી. હા, ડોનેશન માટેની બહુ મહત્વની બાબત છે કે ઘણા બધાને એવું થાય કે ડોનેશનની વાત આવે જ્યારે તેવું થાય કે ડોનેશન માગે છે, તો એવી કોઈ જ પ્રકારની ડોનેશન માંગવામાં આવતું નથી. તમને બધાને ખબર છે કે આ ક્લાસ ફ્રી ઓફ કોસ્ટ છે. જ્યારે તમે જોઈન કરવા માટે ફોર્મ ભર્યો હશે ત્યારે તમને એનો ખ્યાલ આવેલો હશે કે આ ક્લાસ ફ્રી ઓફ કોસ્ટ છે. તે છતાંય ઘણા બધા એવા ભક્તો હોય છે કે જેમને ઈચ્છા હોય છે, જ્યારે બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે તો એમને એવી ઈચ્છા હોય છે કે હું મારા તરફથી કોઈક એવું કાર્ય કરું કે જે ભગવાનના કાર્ય માટે ઉપયોગી થાય. એ ઈચ્છાની સાથે અમુક લોકો ડોનેશન આપવા માંગતા હોય છે, તો એમની માટેની પણ વ્યવસ્થા છે. પરંતુ એ વ્યવસ્થા અલગ છે જ્યારે તમે ગ્રુપમાં હો છો તો એ ગ્રુપમાં જે લિંક આપવામાં આવે છે જ્યારે કોઈને એવી ઈચ્છા હોય છે તો. અને બીજી બાબત એટલે કોઈ પર્સનલી મેસેજ નથી કરતો આને માટે કે ફોર્સ કરવામાં નથી આવતું ડોનેશન માટે. તો આવું કોઈ ડાઉટ રાખતા નહીં મનમાં. અને આવી રીતે કોઈ લિંક આવે તો ધ્યાન રાખજો, એ લિંક ઉપર કોઈ પ્રકારનો વ્યવહાર કે કોઈ કોન્ટેક્ટ કરતા નહીં જ્યાં સુધી તમે એડમિન અને કોહોસ્ટની સાથે ચર્ચા નથી કરી લેતા. કારણ આપણને બધાને ખબર છે સ્પેમ ચાલે છે. ઘણા બધા લોકો આઈટી ફિલ્ડના હોય તો એ લોકોને ખબર હશે કે ઘણા બધા લોકો આવી રીતે છેતરવાનો પ્રયત્ન કરતા હોય છે. નેક્સ્ટ માતાજી. આપણી ઓફિશિયલ વેબસાઇટ છે, એના ઉપર તમે જઈને બધું ચેક કરી શકો છો. ત્યાંથી તમને ઘણી બધી એવી માહિતી મળશે. આપણી યુટ્યુબ ચેનલ છે, જે અત્યારે આપણે ક્લાસ કરી રહ્યા છે એની લિંક આવશે. એ લિંક તમે ઓપન કરશો એટલે તમને ચેનલ દેખાશે અને એ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તેમ છતાં આપણું ફેસબુક પેજ પણ છે, તમે એના પર પણ જઈ શકો છો. ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અવેલેબલ છે, તમે ત્યાંથી પણ કોન્ટેક્ટ રાખી શકો છો. અને ડેલી જે ક્વિઝની આપણે ચર્ચા કરી છે તો એની પણ માહિતી તમને ક્લાસના અંતે મળી જશે. તેમ છતાં આપણા જે એડમિન કોહોસ્ટ છે એમની પાસેથી તમે વધુમાં માહિતી લઈ શકશો. હવે આપણે સંકલ્પ કરવો બહુ જરૂરી છે. જ્યારે આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો એની માટે આપણું એમ હોય છે ને કે મારે બિઝનેસમેન થવું છે, મારે ડોક્ટર થવું છે, મારે ટીચર થવું છે. તો એ શું કર્યું તમે મગજમાં વિચાર કર્યો કે નહીં, અને પછી શું કરો છો તમે સંકલ્પ કરો છો નહીં મારે આ જ થવું છે. તો એવી જ રીતે આપણે પણ સંકલ્પ કરવો પડશે કે આપણને ભગવદ્ ગીતા સિરિયસલી સમજવી છે ને. તો સિરિયસલી ક્યારે આપણે સમજી શકીએ? જ્યારે એમાં આપણે વર્ગમાં અવેલેબલ હોઈએ ત્યારે, ઉપસ્થિતિ દર્શાવીએ ત્યારે. તો એની માટેનો આ સંકલ્પ છે. જ્યારે પણ આપણે કોઈ પૂજા કે હવન એવું કંઈ પણ કરાવતા હોઈએ છીએ ઘરે, તો આપણે સૌથી પહેલા સંકલ્પ જ કરતા હોઈએ છીએ. એવી જ રીતે આપણે આજે સંકલ્પ કરવાનો છે. તો હું દરેકને કહીશ કે તમે અનમ્યુટ ન કરતા તમે જ્યાં છો ત્યાંથી જ તમે બોલજો. અને તમારા રેફરમાં આરતી માતાજીને હું રિક્વેસ્ટ કરીશ કે મારી પાછળ તમે એ બધા થકી તમે બોલશો. હરે કૃષ્ણ. માતાજી વોઇસ ક્લિયર છે ને? હરે કૃષ્ણ. હા પ્રભુજી. ઓકે. હું ભગવદ્ ગીતાના તમામ 18 દિવસના વર્ગોમાં નિયમિત હાજરી આપવાનો છું. નિયમિત હાજરી આપવાનો છું. હું શ્રી શ્રી રાધા ગોવિંદા રાધા ગોવિંદના અને શ્રીલ પ્રભુપાદના આશીર્વાદ સાથે પ્રભુપાદના આશીર્વાદ સાથે આ સંકલ્પ લઈ રહ્યો છું. હવે આપણે મહામંત્ર બોલી ને આપણે આગળ વધીશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ
હરે હરે. માતાજી નેક્સ્ટ કરજો. તમારો બધાનો ફરી એકવાર હું ખૂબ ખૂબ આભાર પ્રકટ કરી રહ્યો છું કે તમે બધા ખૂબ સરસ રીતે સમજવા માટે અહીંયા ઉપસ્થિત થયા છો. નેક્સ્ટ કરજો. જો તમારા કોર્સ માટે જો તમે વોટ્સએપ ગ્રુપમાં નોંધણી કરાવી હોય અને તમને કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય તો તમે એ ક્વેશ્ચન આન્સર જે આપણે લાસ્ટમાં કરવાના છીએ એમાં કરશો અને આપણા એડમિન કોહોસ્ટ છે તો એમને જ તમે મેસેજ કરીને પૂછજો એવી વિનંતી કરું છું હું તમને. એની માટેની બધી વ્યવસ્થા આપણા ટીમ તરફથી કરવામાં આવેલી છે. અને આ જે ક્લાસ ચાલી રહ્યા છે આ ટોટલી ફ્રી છે. આપણને હું ફરી એકવાર જણાવવા ઈચ્છીશ કે આ બધું ફ્રીમાં છે, કોઈ પ્રકારનો ચાર્જ અહીંયા લેવામાં આવતો નથી. પરંતુ જો કોઈને બુક્સ લેવી હોય, માળા જ્યારે આપણે ધીરે ધીરે શીખશું કે જપવાનું મહત્વ શું છે ત્યારે ઘણા બધાની ઈચ્છા થશે કે મારે પણ માળા જોઈએ છે. ઘણા બધાને એવું થાય કે નજીકમાં અવેલેબલ ન હોય તો એની માટેની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે અને એની માટેની માહિતી પણ તમને આપણા ગ્રુપમાં પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે માતાજી. આગળ પ્રમાણપત્ર જેમ આપણે સમજ્યું કે 18 દિવસ આપણે ક્લાસ કરશું તો એના ક્વેશ્ચન આન્સર આપશું. ક્વેશ્ચન આન્સર આપ્યા પછી એક સર્ટિફિકેટ જનરેટ થશે. અહીંયા એનું ઉદાહરણ આપવામાં આવેલું છે અને આ સર્ટિફિકેટ જ્યારે તમે એડમિન કોહોસ્ટને શેર કરશો ત્યારે તમને લેવલ 2 માં જવાની પરવાનગી આપી શકશે. એની માટેની લિંક એ તમને પ્રોવાઈડ કરી શકશે. પરંતુ આ બહુ મસ્ટ છે કે એની પાસે સર્ટિફિકેટ હોવું જરૂરી છે. હું તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે તમે વ્યવસ્થિત રીતે એ બધું પાર પાડવામાં પ્રયત્ન કરશો. પ્રમાણપત્ર મેળવવા માટે પરીક્ષાની મુશ્કેલીનું સ્તર શું છે? આપણને એવું થાય કે ઘણું બધું હશે અને કેવી રીતે આપણે બધું કરશું, ક્વેશ્ચન આન્સર આવશે, એક તો છે સંસ્કૃતમાં, એવું બધું ક્વેશ્ચનો થાય આપણને. તો એની માટે કાંઈ ચિંતા કરતા નહીં, બરાબર. એની માટેનું જે કાંઈ પણ તમને માર્ગદર્શન છે, જે કાંઈ પણ તમારા ક્વેશ્ચન્સ છે એ બધાનું સોલ્યુશન અહીંયા મૂકવામાં આવેલું છે. એડમિન કોહોસ્ટ આ તમારી માટે સદૈવ તત્પર છે. તમને ક્યારેય પણ એવું લાગે કે મારે કોન્ટેક્ટ કરવો છે, તમે એમની પાસેથી એમનો સમય લઈ અને સમય અનુસાર તમે એમની સાથે ચર્ચા કરી શકો છો. તો ચિંતા કરતા નહીં. આગળ વધીએ માતાજી. હા, આપણને એવું થાય કે મેં ક્યારેય કોર્સમાં ફર્સ્ટ ટાઈમ જોઈન થયા છું એટલે મેં પહેલા સ્ટાર્ટિંગમાં હાથ ઉપર કરાવ્યો હતો ને કે ફર્સ્ટ ટાઈમ છું, તો એ લોકોને એવું થાય કે હું ફર્સ્ટ ટાઈમ છું તો કેવી રીતે બધું થશે. અહીંયા તો ઘણા બધા જૂના પાર્ટિસિપેટ છે, તો એવું મનમાં રાખતા નહીં કે ફર્સ્ટ ટાઈમ છો. ફર્સ્ટ ટાઈમ છો તો હું પણ આવી રીતે કોઈક વાર ફર્સ્ટ ટાઈમ જ હતો અને ત્યાંથી ધીરે ધીરે આગળ પ્રયાસો કરીને પહોંચવાનો પ્રયત્ન કર્યો અને ભગવાનની કૃપાથી, ગુરુ મહારાજના કૃપાથી આગળ આવી ગયો છું. આગળ વધીએ માતાજી. ત્યારે તમને એવું થાય ક્યારેક કે આજે ક્લાસ કરો છો નથી સમજાતું, તો ઘણા બધા એવા અલ્ટિમેટ ક્લાસ આપેલા છે લેવલ 1 ના જ. સવારના 6 વાગે, સવારના 8 વાગે, બપોરના 4 વાગે, રાતના 8 વાગે આવા વિવિધ ક્લાસ ચાલી રહ્યા છે. તમે એમાં શિફ્ટ પણ થઈ શકો છો અથવા તો તમને એવું લાગે કે મારે છોડવું છે તો તમે છોડી પણ શકો છો. કોઈ પ્રકારનું અહીંયા બંધન આપવામાં આવેલું નથી. ઓકે, આગળ વધીએ માતાજી. હરે કૃષ્ણ. પરંતુ જો તમે રોજ અવેલેબલ રહેશો તો તમે તમારા ક્વેશ્ચનના આન્સર ત્યાંથી પ્રાપ્ત કરી શકશો. એટલે શક્ય તો પ્રયત્ન કરજો કે તમે બધા જોઈન થઈને રહ્યો. આ જે કોર્સ કરી રહ્યા છો, તમે સાઇન અપ કરેલું છે, બધી બાબતો છે, પણ તમને એવું લાગે કે શ્લોક વાંચશે તો શ્લોક સમજવામાં કેવું કોઈ પ્રકારનું તમે શંકા રાખતા નહીં. દરેક શંકાનું સમાધાન આપણને ભગવદ્ ગીતામાં આપવામાં આવેલું છે, તો એવું કોઈ રાખતા નહીં મનમાં, બરાબર. આ કોર્સમાં હાજરી આપતી વખતે કોઈ પ્રકારનું તમને પ્રતિબંધ આપવામાં આવેલો નથી કે તમે એટલું ધ્યાનમાં રાખજો કે તમે અહીંયા જોઈન્ટ થયા છો તો કંઈક તો કારણસર જોઈન્ટ થયા છો, છે ને. તો તમારા ઉત્તરો, તમારા જે આન્સર છે, જ્યાં સુધી તમને ન મળે ત્યાં સુધી તો બી એટલીસ્ટ તમે ત્યાં ખમજો ને. જ્યારે તમને આન્સર મળશે તો તમને બીજા ક્વેશ્ચન તૈયાર થવાના જ છે. આપણા ગુરુ મહારાજ એમને આપણે પ્રણામ કરીએ. શું કામ પ્રણામ કરીએ છીએ ખબર છે? ગુરુ શું કામ માને છે એને ખબર છે? આ જે ભગવદ્ ગીતા છે ને, આ ભગવદ્ ગીતા આપણા જીવનનો સાર છે. ભગવાન દ્વારા બોલવામાં આવેલી છે આ ભગવદ્ ગીતા અને જીવનનો સાર છે. અને એને સરળ કરીને એઝ ઇટ ઇઝ, જેવી છે તેવી જ આપણા સુધી પહોંચાડવા માટેના જે પ્રયત્ન છે એ એમણે કરેલા છે. એ તો માર્કેટમાં તો હજારો પ્રકારની ગીતાઓ આપવામાં આવેલી છે, ઘણી બધી ભગવદ્ ગીતાઓ છે, પણ આપણે સુધી જે પહોંચાડી સરળ કરીને એ શ્રીલા પ્રભુપાદજીએ અને એમણે ઇસ્કોનની સ્થાપના કરેલી છે. શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન બેંગ્લોર તરફથી આપણે આજના અધ્યાયની શરૂઆત કરીએ છીએ. એ પહેલા આપણે થોડુંક માહિતી લેવી જરૂરી છે માતાજી. નેક્સ્ટ
કે આ જે ગીતા છે એ શું છે એ સમજવું જરૂરી છે. આપણને અત્યાર સુધી ગ્રંથ એવી રીતે આપણે સમજતા હતા છે ને, ભગવદ્ ગીતા એમાં તો ઘણા બધા શ્લોક છે, સમજાય નહીં, કન્ફ્યુઝન વાળી સ્થિતિ થાય, એવું બધું આપણને ઘણું બધું લાગે છે. પરંતુ આજ પછી તમારા મનમાંથી આ ડાઉટ ક્લિયર થઈ જશે કે આપણને સમજાય એવું નથી, એવું લાગશે જ નહીં કોઈ દિવસ. તો એનું અહીંયા અમુક પોઈન્ટ આપવામાં આવેલા છે. આ બધું આપણે શાસ્ત્રમાંથી લીધેલું છે, એવું કઈ નથી કે અહીંયાથી હું મારા મનનું કઈ કહી શકું તમને. બરાબર, ગુરુ શિષ્ય પરંપરા દ્વારા જે આપણા સુધી આવેલું છે એ અહીંયા પીરસવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. શ્રી આદિ શંકરાચાર્ય દ્વારા વર્ણવ્યા મુજબ શ્રીમદ ભગવદ્ ગીતાનો મહિમા શું કીધેલું છે? ગીતા શાસ્ત્રમ ઇદમ પુણ્યમ ય પઠેત પ્રયત પુમાન વિષ્ણુપાદ અવાપ્નોતિ ભય શોકાદિ વર્જિતઃ. ભગવદ્ ગીતા દૈવી સાહિત્ય છે. શું કીધું છે? દૈવી સાહિત્ય છે, ભગવાન દ્વારા બોલાવી છે ને. જે તેને ધ્યાનથી વાંચે છે અને તેના નિયમોનું પાલન કરે છે તે ભગવાન વિષ્ણુનો આશ્રય લે છે અને તમામ ભય અને ચિંતાઓથી મુક્ત થઈ જાય છે. ખૂબ સરસ રીતે પહેલા શ્લોકમાં આપણને આ ક્લિયર કરે છે આદિ શંકરાચાર્ય કે દૈવી સાહિત્ય છે અને જો આપણે એને ધ્યાનથી જીવનમાં ઉતારશું, એનું પાલન કરશું તો ચોક્કસપણે આપણને એનો લાભ મળે છે. આગળ વધીએ. હું શ્લોક એટલા માટે નહીં લઉં હમણાં કે આપણને સમયની થોડી પાબંદી છે, એટલે હું નીચેનું વાંચીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. જો કોઈ વ્યક્તિ નિષ્ઠાપૂર્વક અને ગંભીરતાથી ભગવદ્ ગીતા વાંચે છે તો ભગવાનની કૃપાથી તેના ભૂતકાળના તમામ દુષ્કૃત્યોના પરિણામો તેને અસર કરશે નહીં. ગીતા મહાત્મ્ય 2 માં કહેવામાં આવેલું છે કે આપણે આનાથી પહેલા ભૂતકાળમાં જે કાંઈ પણ એવા કર્મ કરેલા છે, આપણને ખબર નથી, જાણતા અજાણતા આપણે ઘણા બધા ખરાબ કર્મ કરેલા છે, એને સુધારી શકાય છે. કેવી રીતે? તો કે ભગવદ્ ગીતાનું ગંભીરતાથી વાંચન કરીને, છે ને. નેક્સ્ટ માતાજી. કોઈ વ્યક્તિ દરરોજ પાણીમાં સ્નાન કરીને પોતાને શુદ્ધ કરી શકે છે. આપણે બધા દરરોજ શું કરે છે? સ્નાન કરીને આપણે પોતે શુદ્ધ થઈએ છીએ. પણ આપણે શુદ્ધ શેને કરીએ છીએ? તો કે શરીરને કરીએ છીએ. જ્યારે કે જરૂરત શેની છે શુદ્ધ કરવાની? તો કે મનને, છે ને. જરૂરત છે મનને શુદ્ધ કરવાની, કારણ ડાઉટ તો બધા મનમાં આવે છે. પણ આપણે શુદ્ધ કોને કરીએ છીએ? તો કે શરીરને. ખૂબ સરસ રીતે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે જેવી રીતે મનુષ્ય પાણીમાં સ્નાન કરીને પોતાને શુદ્ધ કરે છે, નિત્ય પોતાને સ્વચ્છ કરે છે, પણ જો કોઈ મનુષ્ય ભગવદ્ ગીતા રૂપી પવિત્ર ગંગાજળમાં એકવાર પણ સ્નાન કરે છે તો તે ભૌતિક જીવન એટલે કે આ ભવસાગર એટલે કે જેમાં આપણે અત્યારે રહી રહ્યા છીએ એના મલિનતાથી સદા માટે મુક્ત થઈ જાય છે. કે આપણા જે ડાઉટ્સ છે ધીરે ધીરે ક્લિયર થઈ જાય છે. ક્યારે? જ્યારે આપણે ભગવદ્ ગીતાને જીવનમાં ઉતારશું, ગંભીરતાપૂર્વક લેશું ત્યારે. ભગવદ્ ગીતા એ ભગવાનના મુખમાંથી નીકળી છે, તેથી અન્ય કોઈ વૈદિક સાહિત્ય વાંચવાની જરૂર નથી. આપણે ઘણા બધા એવા શાસ્ત્રો છે, આપણને એમ થાય કે આ વાંચી લઉં, ઓલું વાંચી લઉં, છે ને. પણ શું આપણી પાસે એટલો સમય છે કે આપણે બધું વાંચીને એને સમજવાનો પ્રયત્ન કરશું અને પછી એને જીવનમાં ઉતારશું? આપણું ઉંમર જે છે એ તો બહુ નાની છે, ઓછી છે ને. આપણે એમ પકડીએ અંદાજે કે 100 વર્ષની ઉંમર છે, એમાંથી આપણી અત્યારે લગભગ બધા 20-25 ની આગળના હશે, હું એવું માનીને ચાલું છું. તો ઓલરેડી આપણી 25% ઉંમર તો વહી ગઈ. હવે બચી કેટલી? 75, છે ને. હવે એમાં આપણે આ બધો જો શાસ્ત્રો બધા સમજવા જશું તો હજી 50 વર્ષ નીકળી જશે અને છેલ્લા 25 વર્ષ આપણા હાથમાં બચે છે ને. તો આટલું બધું વાંચવાની જરૂરત નથી. ખાલી ભગવદ્ ગીતા પણ જો આપણે વાંચી લીધી અથવા તો સાંભળી લીધી તો પણ આપણને એનો લાભ પ્રાપ્ત થઈ જશે. એવું બધું આમાં આપવામાં આવેલું છે. એટલે કે છે અન્ય કોઈ વૈદિક સાહિત્ય વાંચવાની જરૂર નથી, માત્ર ભગવદ્ ગીતા સાંભળવી જોઈએ અને ધ્યાનથી અને ખંતથી વાંચવી જોઈએ. આગળ વધીએ. જે ગંગાનું પાણી પીવે છે, હરે કૃષ્ણ, જે ગંગાનું પાણી પીવે છે તે મુક્તિ પ્રાપ્ત કરે છે. આપણે બધાએ જોયું છે, શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. ગંગા છે ને, બધા કુંભ મેળો આવે એટલે સ્નાન કરવા જાય. શું કામ? તો કે શુદ્ધ કરવા. પણ એ નથી સમજી શકતા કે શુદ્ધ ખાલી શરીર થવાનું છે, મન શુદ્ધ થવું મહત્વનું છે. બધું સિસ્ટમ તો મન દ્વારા ચાલી રહ્યું છે. શરીર શેના બેસ પર ચાલે છે? તો કે મન દ્વારા ચાલી રહ્યું છે બધું, છે ને. કઈ ઈચ્છા થાય એટલે એનાથી આપણે કરતા હોઈએ છીએ. તો કે મનનું મહત્વ છે. તેવી જ રીતે અહીંયા કીધું છે કે ગંગાનું પાણી જ્યારે પીવે છે તો એ મુક્તિ પ્રાપ્ત કરે છે એમ કહેવામાં આવેલું છે. પરંતુ જો ભગવદ્ ગીતાનું અમૃત પી લઈએ તો એના વિશે શું કહી શકાય? છે ને. જ્યારે ભગવદ્ ગીતા આપણા જીવનમાં ઉતરી જાય તો પછી આપણને ગંગાનું પાણી પીવાની પણ જરૂરત નથી. કેમ? તો કે ઓલરેડી આપણે અંદરથી સ્વચ્છ છીએ અને અંદરથી જે સ્વચ્છ હોય બહારથી તમને સ્વચ્છ જ દેખાવાનું છે. એટલે ભગવદ્ ગીતા મહાભારતનું અમૃત છે અને તે ભગવાન કૃષ્ણ એટલે કે મૂળ વિષ્ણુ દ્વારા વર્ણવવામાં આવેલું છે. આગળ વધીએ.
આ ગીતોપનિષદ ભગવદ્ ગીતા જે તમામ ઉપનિષદનો સાર છે એ ગાય જેવી છે. જો ખૂબ સરસ રીતે અહીંયા એનું વર્ણન કરવામાં આવ્યું છે કે એ ગાય જેવી છે. અને ગ્વાલબાલા તરીકે ઓળખાતા ભગવાન કૃષ્ણ છે શું કીધું છે? ગ્વાલબાલા કીધું છે. આ ગીતા રૂપી ગાયને દોહે છે. આપણે ગાયને જ્યારે દૂધ કાઢીએ તો એને દોતા હોય એવી રીતે ભગવાને પણ આપણને આ ગીતા આપેલી છે. અને અર્જુન એક વાછરડા જેવો છે. અહીંયા જ્યાં જ્યાં અર્જુનજીનો ઉલ્લેખ થાય ને ત્યાં આપણે પોતાને રાખવાનો પ્રયત્ન કરવાનો છે, તો આપણને ભગવદ ગીતા સરળતાથી સમજાઈ જશે, છે ને. તો અર્જુન કેવો છે? વાછરડા જેવો છે. વાછરડું શું કરે? ગાય પાસે જઈને એ જે દૂધ દોતા હોય એને પેલા એ વાછરડું જઈને પેલા દૂધ પીવે, છે ને. તો આપણે પણ શું કરવાનું છે? આપણે પણ આ ભગવદ ગીતાને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવાનો છે. અને બધા વિદ્વાન અને શુદ્ધ ભક્તો ભગવદ ગીતાના દૂધના અમૃત પીનારા છે ને. આપણે પણ એવી રીતે આગળ વધવું જરૂરી છે. આજના યુગમાં લોકો એક શાસ્ત્ર, એક ભગવાન, એક ધર્મ અને એક વલણ માટે ખૂબ જ આતુર છે. તેથી સમગ્ર વિશ્વ માટે એક જ શાસ્ત્ર હોવું જોઈએ, ભગવદ્ ગીતા. સમગ્ર વિશ્વ માટે એક જ ભગવાન છે, દેવકીના પુત્ર શ્રી કૃષ્ણ. એક મંત્ર, એક પ્રાર્થના, તેના નામનો જપ કરો. અહીંયા અમુક લોકોને ક્વેશ્ચન થાય કે શું કામ એમ કીધું છે? જ્યારે ધીરે ધીરે આપણે આગળ વધશું તો ખબર પડશે કે ભગવાન કૃષ્ણ જ શું કામ અને જપ કરવા કીધું છે. કારણ કે આપણે કલયુગમાં છીએ, છે ને. તો કલયુગમાં જપને બહુ મહત્વ છે અને પ્રભુની હંમેશા સેવા કરવી જોઈએ. આગળ વધીએ. હરે કૃષ્ણ માતાજી. શ્રીલા પ્રભુપાદ જેમણે ઇસ્કોનની સ્થાપના કરેલી છે, એમના વિશે આપણે 2 મિનિટમાં સમજવાનો પ્રયત્ન કરીએ. ખૂબ જ નાની ઉંમરમાં એમને એમના જે કુટુંબ છે એ આ વૈષ્ણવ કુટુંબ હતું. વૈષ્ણવ કુટુંબ હોવાને લીધે ઘરમાં જ એ બધું ચાલી રહ્યું હતું. ભગવાનનું ભજન કીર્તન, છે ને, બધું ચાલી રહ્યું હતું. અને એનો શું પરિણામ આવે છે એટલે એટલા માટે સમજવું જરૂરી છે કે આપણા ઘરમાં પણ નાના બાળકો છે અને અત્યારની જે સિચ્યુએશન ચાલી રહી છે એના અકોર્ડિંગ આપણને એ સમજવું બહુ જરૂરી છે. તો અહીંયા એ ઉદાહરણ એટલા માટે આપણે અહીંયા લઈ રહ્યા છીએ કે ખૂબ નાના એજમાં એમને આ બધું જ્ઞાન પ્રાપ્ત થયું. ધીરે ધીરે મોટા થયા અને ગુરુનું શરણ લીધું. ગુરુનું શરણ લીધા પછી ગુરુએ એમની જે ઇંગ્લિશ ઉપર એમની જે પકડ હતી એના લીધે એમને પાશ્ચાત્ય દેશમાં જવા કીધું અને ત્યાં આનો પ્રચાર કરવા કીધો. જ્યારે એ પાશ્ચાત્ય દેશમાં ગયા ત્યારે એમની ઉંમર હતી 70 વર્ષની. સમજવા જેવી બાબત છે આ બધી. આપણે 70 વર્ષની ઉંમરમાં ખાટલા પર હોઈએ છીએ. જોતા હશો આપણે આપણા શરીરના અંગો છે એ કામ નથી કરી રહ્યા હોતા એ સમયે. તો 70 વર્ષની ઉંમરમાં પાશ્ચાત્ય દેશમાં ગયા જ્યાં હિપ્પીઝ લોકો રહે છે. હિપ્પીઝ એટલે કે 18 વર્ષની ઉંમર થાય એટલે ઘર છોડીને વયા જાય અને નશો અને વ્યભિચાર કરે. આને હિપ્પીઝ કહેવામાં આવે. આવા લોકો પાસે જઈને એમણે પ્રચાર કર્યો ભગવદ્ ગીતાનો, ભાગવતમનો. અને જ્યારે પ્રચાર કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે એમને એટેક પણ આવેલો હતો. તો એક પ્રસંગ છે, હું 2 મિનિટમાં તમારી સાથે શેર કરીશ કે જ્યારે જઈ રહ્યા હતા ત્યારે બોટમાં એમની સાથે એક ફોરેનર હતા. તો એમણે એમને પૂછ્યું કે તમે, એમના હાથમાં ભગવદ્ ગીતા હતી. ઓકે, તો એમના પાસે ભગવદ્ ગીતા હતી. તો એમને પૂછ્યું કે તમે આ ભગવદ્ ગીતા લઈને ક્યાં ચાલ્યા છો? તો એમણે કીધું ભગવદ્ ગીતા મને લઈ જાય છે, હું ભગવદ્ ગીતા નથી લઈ જતો. કારણ કે ગુરુ મહારાજે કીધેલું ને કે તમારે જઈને પ્રચાર કરવાનો છે. તો કોના લીધે જવા મળ્યું? તો કે ગુરુ મહારાજના લીધે જવા મળ્યું. ગુરુ મહારાજે શું કરવા મોકલ્યું હતું? તો કે પ્રચાર કરો. શેનો? તો કે ભગવદ્ ગીતાનો. તો અહીંયાથી આપણે સમજી શકીએ છીએ. અને ત્યાં ગયા અને 10 જ વર્ષની અંદર, એટલે જ્યારે એમની ઉંમર 70 હતી ત્યારથી 10 વર્ષની અંદર એમણે 100 કરતા વધુ મંદિરોનું નિર્માણ કરી નાખ્યું છે. અને આપણે અત્યારે ગેરસમજ જે કરી રહ્યા છીએ કે ઇસ્કોન બારેની સંસ્થા છે, બારેની સંસ્થા છે, બારેનું નથી, આ બધું અહીંયાનું જ છે. પ્રોબ્લેમ ખાલી એ થયો કે આપણે લોકો એ બધું કેપ્ચર ન કરી શક્યા, આપણે એ બધું સમજી ન શક્યા. અને બારેના દેશના લોકો જે હિપ્પીસ છે એ આ બધું સમજી ગયા અને તરત એ માર્ગ ઉપર ચાલવા માંડ્યા. એટલે આપણને બારેના ફોરેનર જે છે એ આમાં વધારે દેખાય છે. એની પાછળનું રીઝન એ છે. અને જ્યારે આપણને એવું કોઈ કન્ફ્યુઝન વાળી સ્થિતિ થાય કે અહીંયાના પૈસા બહારે જાય છે, તો હું તમારી માટે એક એક્ઝામ્પલ આપીશ કે આપણા અહીંયા માયાપુરમાં સૌથી મોટું ટેમ્પલ છે ને, મારા ગુરુ મહારાજ જય પતાકા ગુરુ મહારાજે નિર્માણ કરાવ્યું છે એ ટેમ્પલ. કોઈક વાર સમય મળે તો ચક્કર મારી આવજો. તો એ બધું બારેથી ત્યાં આવેલું છે. એટલે ચિંતા કરતા નહીં, બધું આપણું જ છે. આપણું જ આપણે શીખી રહ્યા છીએ. ઉલટાનું આપણું જે કાંઈ પણ છે ધર્મ ને એ બધું એ બારેના લોકો પાળી રહ્યા છે. તો આપણી માટે બહુ સરસ કહેવાય કે આપણા ધર્મના અનુસાર એ ચાલે છે. તો આપણા તો ભારતમાં જ આ બધું હતું, તો આપણે તો ચાલવું જ જોઈએ, છે ને. તો આગળ વધીએ. હરે કૃષ્ણ.
હા માતાજી આગળ લ્યો, આપણે આ પછીથી પણ ચર્ચા કરી લેશું ખૂબ સમય. જો ઘણા બધા મંદિર છે અહીંયા આપણને પતા. જો આ માયાપુરનું ટેમ્પલ હતું, હમણાં જે ગયું એ માયાપુરનું ટેમ્પલ. તો આપણે ફરીથી ચર્ચા કરશું એની આવતીકાલે, નહીં તો જે દિવસે આપણે પહેલા ક્લાસ પૂરા કરશું એ દિવસે આપણે ચર્ચા કરશું. આ આપણા ઇસ્કોનના જે બેંગલુરુમાં મંદિર નિર્માણ કરવામાં આવેલું છે, એમના પ્રેસિડેન્ટ છે, એમનું નામ છે હિઝ ગ્રેસ નામાનિષ્ઠા પ્રભુજી, અને બીટેક આઈઆઈટી કાનપુરથી છે. એ આટલી મોટી પદવી હોવા છતાં પણ એ આ માર્ગ ઉપર આવેલા. શેની માટે આવેલા હતા? ગુરુ મહારાજે જે પ્રમાણે એમને આદેશ આપ્યો એ પ્રમાણે અહીંયા આવ્યા, અને એમને જોયું કે કોરોનાનો સમય હતો, ઘણા બધાને એવી સિચ્યુએશન હતી કે અંતિમ સમય આવી રહ્યો છે. આપણને બધાને ખબર છે ઘણા બધા લોકો આ પૃથ્વીને છોડીને જતા રહ્યા, તો અંતિમ સમય આવે છે તો જ્ઞાન હોવું જરૂરી છે. તો એમણે ખૂબ સરસ એવી રચના કરી, અને આ ક્લાસ આપણે જોઈએ છીએ કે ઝૂમ ઉપર આપણને જે અવેલેબલ થાય છે એ બધું એમના લીધે થાય છે. તો જે કાંઈ પણ છે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આવે છે. સૌથી ફર્સ્ટ આપણને દેખાઈ રહ્યા છે એ ઇસ્કોનના સ્થાપક આચાર્ય છે, બરાબર, શ્રીલા પ્રભુપાદજી, એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદજી, જેમણે 10 જ વર્ષની અંદર 100 કરતાં વધારે મંદિરોનું નિર્માણ કરેલું છે. એમના પછી એમના શિષ્ય મારા ગુરુ મહારાજ હિઝ હોલીનેસ જય પતાકા ગુરુ મહારાજ, જેમણે માયાપુરનું ટેમ્પલ ખૂબ સુંદર એવું બનાવ્યું છે, અને ત્યાં જઈને વિઝિટ પણ કરી આવજો. તમને ત્યાંનું વાતાવરણ ખૂબ અનુકૂળ રહેશે. આ બધા અમારા અનુભવ છે એટલે અમે હકથી શેર કરી શકીએ છીએ. કોઈક વાર તમારી સાથે અનુભવ પણ શેર કરીશું. અને એના પછી છે નામનિષ્ઠા પ્રભુજી, જેમણે આ ક્લાસ આપણા સુધી પહોંચાડ્યા. તો આ તમામ ગુરુઓને આપણે વંદન કરીએ અને ભગવદ્ ગીતા તરફ આગળ વધીએ. ભગવદ્ ગીતાનો અર્થ શું છે? ભગવત પ્લસ ગીતા. ભગવત એટલે ભગવાન છે ને, ભગવત એટલે ભગવાન, અને ગીતા એટલે એમના દ્વારા ગાવામાં આવેલું ગીત, ભગવદ્ ગીતા. હવે આપણને એવું થાય કે જ્યારે આપણે સમસ્યામાં હોઈએ, પ્રોબ્લેમમાં હોઈએ, તો આપણે શું કરીએ છીએ? સૌથી પહેલા તો આપણા જે નજીકના હોય ને, ફ્રેન્ડ હોય અથવા તો કોઈ નજીકનું હોય, કોઈ પેરેન્ટ્સ હોય, એની પાસે આપણે જઈએ અને આપણી વ્યથા કહેતા હોઈએ કે મને આવું પ્રોબ્લેમ છે, તો એમાંથી મને બહાર કાઢો, અથવા તો હું આમાં શું કરું, મને સમજાઈ નથી રહ્યું. આ બધા ક્વેશ્ચનો આપણને હોય ને આપણે એમની પાસે જતા હોય. પરંતુ થાય એવું કે આ તમામ સૃષ્ટિ ઉપર જે કોઈ પણ છે, માતાજી 1 મિનિટ રહેવા દેજો સ્લાઇડ. તમામ સૃષ્ટિ ઉપર જે કોઈ પણ છે આ બધા કોણ છે? મનુષ્ય છે. અને મનુષ્ય શેના આધારે કામ કરે છે? તો કે મનના આધારે કામ કરે છે ને. જેનું જેવું મન એ પ્રમાણે એનું મૃત્યુ હોય છે. તો કે મનના આધારે કામ કરે છે. તો કોઈક વાર એવું થઈ શકે કે હું મારા ફ્રેન્ડ પાસે જઈને કોઈ હેલ્પ માંગીશ ને, તો એના અકોર્ડિંગ મને આન્સર આપશે કે એને શું યોગ્ય લાગે છે. હવે હોઈ શકે એની પાસે અનુભવ છે, નથી, એ પછીની વાત થઈ ગઈ. એની પાસે અનુભવ હશે તો સારું કહેશે, નહીં હોય તો એના અનુભવ અથવા તો એના અકોર્ડિંગ મને આન્સર આપશે. તો એ મારી માટે વ્યાજબી છે, નથી, મને બી ખ્યાલ નથી ને, કારણ હું એની પાસે ગયો છું, એની પાસેથી લઉં છું, તો એ મારી માટે પરફેક્ટ છે નહીં, શંકાનું સ્થાન તૈયાર થઈ જાય. તો એટલા માટે અહીંયા ખૂબ સરસ રીતે આપણને કીધું છે કે આપણે હંમેશા પછી શું કરીએ છીએ? કોઈ ઓપ્શન ના મળે તો આપણે ભગવાનના મંદિરમાં જઈએ અને પછી ભગવાનને આરાધના કરીએ કે મને આ અપાવી દો, મને ઓલું અપાવી દો, તો પછી આપણે રડીએ, એવું બધું કરતા હોઈએ છીએ, છે ને. તો ભગવાન, આપણે એટલા શુદ્ધ નથી કે ભગવાન તરત આવીને આપણને કે આવ મારા બાળક, તારી શું ચિંતા છે મને કેમ, હું તને એમાંથી મુક્ત કરી દઉં. છે પોસિબલ? આપણે એટલા બધા કર્મ જ એવા કરેલા છીએ કે આપણે એ પોસિબલ નહીં થાય. આપણને પણ ખબર છે, હું પણ આવી જાઉં એમાં તમારી સાથે, બરાબર ને. તો એની માટે આપણે આગળ ઓપ્શન આપેલો છે ભગવાને કલયુગમાં કે ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતા શું છે? તો કે લાઈફ મેન્યુઅલ. જ્યારે આપણે કોઈ પણ વસ્તુ લઈએ નવી, ઘરમાં ઇલેક્ટ્રોનિક આઇટમ, કોઈ પણ નવી વસ્તુ, તેની સાથે એક બુક આપવામાં આવે જેમાં એનું બધું લખેલું હોય કે કેવી રીતે વાપરવાની છે, કેવી રીતે નથી વાપરવાની, શું સાવચેતી રાખવાની છે, તમામ એમાં ક્વેશ્ચન આન્સર આપેલા હોય છે, બરાબર ને. એવી જ રીતે જ્યારે આપણે જીવનમાં આવીએ ત્યારથી તે જીવનમાં ગયા પછી આગળ શું થવાનું છે, આ તમામ પ્રકારની માહિતી આપણને અહીંયા આપવામાં આવેલી છે 700 શ્લોકની અંદર. તમારા જીવનના કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ, દરેક પ્રશ્નનો જવાબ તમને ભગવદ્ ગીતામાંથી મળી જશે. 700 શ્લોકની અંદર તમને તમારા જવાબ મળી જશે. એટલે આને લાઈફ મેન્યુઅલ કહેવામાં આવેલું છે. આ જે છે એ મહાકાવ્ય છે, મહાભારતનો એક ભાગ છે. આગળનું માતાજી. હરે કૃષ્ણ. ઘણા બધા પર્વ છે, એમાંથી એક પર્વ આવે છે જ્યારે મહાભારત કહેવામાં આવેલી છે. એ તમારે ચેટ બોક્સમાં લખવાનું છે. હું હવે તમારી સાથે થોડુંક ફ્રીલી ઓલું કરું છું કે તમારે ચેટ બોક્સમાં લખવાનું છે કે કયો સમય હતો કે જ્યારે એ ભગવદ્ ગીતા કહેવામાં આવી, કયું પર્વ હતું, ઇસ્કોનની ભગવદ્ ગીતા યથારૂપ શા માટે.
તો ઘણી બધી માર્કેટમાં ભગવદ્ ગીતા આપણે જોઈએ છીએ, પણ જ્યારે આપણે એઝ ઇટ ઇઝ લઈએ છીએ તો એમાં આપણે જોઈએ કે જ્યારે મારી પાસે કોઈ મોબાઈલ ફોન હોય અને એની સાથે આવેલું જો ચાર્જર હું એને લગાડું તો એ ફટાફટ ચાર્જ થાય છે, પણ હું કોઈક બીજાનું ચાર્જર લઈને લગાડું તો એ ફટાફટ ચાર્જ થતું નથી. એનો અર્થ શું કે એ જે મોબાઈલ બનેલો છે એની માટે એના અકોર્ડિંગ ચાર્જર બનાવવામાં આવેલું છે. ફોર એક્ઝામ્પલ 2.5 વોલ્ટનું હોય અથવા તો પછી એનાથી વધારે કોઈ વોલ્ટનું હોય, એ એની માટે સ્પેસિફિક બનાવવામાં આવેલું છે, તો એની માટે જ ઉપયોગ થશે, છે ને. એને લઈને હું બીજા માટે ઉપયોગ કરું તો નથી થતું. તો એવી જ રીતે જ્યારે ભગવદ્ ગીતા જે છે એઝ ઇટ ઇઝ લઈશ તો મને એનું રિઝલ્ટ મળશે. જો હું બીજી ભગવદ્ ગીતાઓ વાંચવા જઈશ તો એમાંથી હું ભટકી જઈશ. શું કામ ભટકી જઈશ? કારણ કે એઝ ઇટ ઇઝ છે એ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આવેલી છે, એઝ ઇટ ઇઝ કીધું છે, જેમ છે એમની એમ. પણ જ્યારે બીજી ભગવદ્ ગીતા હું વાંચીશ તો એમાં મારું ભ્રમિત થઈ જશે અને હું ભટકવાનો ચાન્સ વધી જાય છે. એટલા માટે જે છે એ જ આપણે રાખવાનું જરૂરી છે, એ સમજવું જરૂરી છે કે શું આપણી માટે યોગ્ય છે. નહીં તો માર્કેટમાં તો અત્યારે જોઈએ છે તમે ચેટ જીપીટી ને ઘણું બધું છે, એના પરથી પણ માહિતી મળી શકે છે, પણ ઓથેન્ટિક પ્રૂફ જોઈએ ને આપણી પાસે શાસ્ત્રોનું, તો એ આપણને એઝ ઇટ ઇઝ માંથી પ્રાપ્ત થાય છે. ગીતા એક વિશાળ પુસ્તક છે. ગીતાના વ્યવસ્થિત અભ્યાસને લગભગ 1 વર્ષ જેવો સમય લાગી શકે છે. જ્યારે આપણે ભક્તિશાસ્ત્રી લેવલ 5 કરીએ તો 1.5 વર્ષ જેવો સમય લાગે છે. 18 દિવસોમાં આપણે કૃષ્ણ અને અર્જુન વચ્ચેના વિચારોનો પ્રવાહ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. શું કરવા? તો કે બેઝ તૈયાર કરવા. આપણે જે કન્સ્ટ્રક્શન કરવાનું છે એનું બેઝ તૈયાર કરવું જરૂરી છે. એની માટે અહીંયા ખૂબ સરસ આપણને એક્ઝામ્પલ આપેલું છે કે ઉપરથી એક પ્રભુજી છે ઉપરથી ફ્રૂટ તોડે છે અને નીચે બીજા પ્રભુજીને આપે છે, પછી એ ટોકરીમાં મૂકે છે. સેમ એ શું કામ એવી રીતે કરેલું છે ખબર છે? સેફલી આપણને મળી શકે, એમાં કોઈ ખરાબ ઓલું ના આવી જાય. જ્યારે હું ઉપરથી તોડું અથવા તો હું પથ્થર મારીને તોડું તો એને લાગશે, નીચે પડશે, ખરાબ થશે, ધૂળવાળું થશે, માટીવાળું થશે, છે ને. એમાંનો અમુક ભાગ ખાવા યોગ્ય નહીં હોય, મારે કાઢી નાખવો પડશે. એ ઘણી બધી પ્રકાર થઈ શકે છે. પણ જો હું ઉપર ચડીને તોડીને પ્રોપર આપું તો એઝ ઇટ ઇઝ જેવું છે એવું જ મળશે. સેમ એઝ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આ ભગવદ્ ગીતા આપણને પ્રાપ્ત થઈ છે એઝ ઇટ ઇઝ, જેમ અહીં આપણને ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે. એટલે આપણે ચિંતા કરવાની જરૂરત નથી. આગળ વધીએ. ભગવદ્ ગીતાના 700 શ્લોક છે, જેમાંથી ભગવાન કૃષ્ણએ 574 શ્લોક એટલે 82% જેટલું આપણને જ્ઞાન આપેલું છે. અર્જુનજીએ આપણા થકી 12 પોઈન્ટ જેટલું એટલે કે 84 શ્લોક કીધેલા છે, જેમાં એમણે એમના ડાઉટ્સ કીધેલા છે, એ બધા આપણા રિલેટેડ જ છે. સંજયજી 41 અને ધૃતરાષ્ટ્રજીનો એક જ શ્લોક છે, પણ બહુ મહત્વનો શ્લોક છે. માતાજી નેક્સ્ટ. કુલ 18 અધ્યાય છે ભગવદ્ ગીતામાં અને 700 શ્લોક છે. આને 3 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવેલા છે. પ્રથમ 6 અધ્યાય છે એને કર્મયોગ કીધેલું છે, મધ્ય 6 અધ્યાય છે એને ભક્તિયોગ કીધેલા છે અને છેલ્લા 6 અધ્યાય છે એને જ્ઞાનયોગ કીધેલા છે. તો આ ત્રણે આપણને સમજવા જરૂરી છે. આ સેન્ડવિચનું જે પિક્ચર છે એ ધ્યાન રાખજો હંમેશા, તો તમને તરત સમજાઈ જશે. ગીતા જ્યારે આપણે શીખીએ છીએ તો એમાં 5 મહત્વના વિષયો આપણા જીવનના ખબર પડે છે, જેમાં સૌથી પ્રથમ છે ભગવાન. આપણે દેવી દેવતાઓને પણ ભગવાન તરીકે સંબોધન કરીએ છીએ, તો એમાં અને ભગવાનમાં શું તફાવત છે આપણને ક્લિયર થઈ જશે. જીવ, આપણે કોણ છીએ, અહીંયા તમામ પ્રકારના જીવ છે એ શું છે એ ખબર પડી જાય છે. પ્રકૃતિ શું છે એ ખબર પડી જાય છે. કર્મ, જેના બેઝ પર આપણો જન્મ નિશ્ચિત થાય છે, એ કર્મ શું છે એ ખબર પડી જાય છે. અને સમય એટલે કે કાળ શું છે એ આપણને ખબર પડી જાય છે. આ 5 વસ્તુ જેને ખબર પડી ગઈ છે અને જીવનમાં સમજી લીધું, એ પોતાનું જીવન આપણે કહીએ ને કે સરળ કરી શકે છે અને એકદમ સારું એવું જીવન જીવી શકે છે. આ 5 મહત્વના મુદ્દા જો સમજી જાય તો. ભગવદ્ ગીતાને સમજવા માટે આપણે અહીંયા ઉપસ્થિત થયા છે, તો હું તમારા બધાને ફરીથી અસ્વસ્થ કરીશ કે ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો, અને ન સમજાય તો તમારા ડાઉટ્સ તમે નોટ ડાઉન કરી રાખજો, આપણે અંતે ચર્ચા કરીશું. પહેલા જ ચેપ્ટરનું નામ છે અર્જુન વિષાદ યોગ અને બીજું નામ છે કુરુક્ષેત્રના યુદ્ધ ભૂમિ ઉપર સૈન્યનું નિરીક્ષણ. જ્યારે આપણે પણ કોઈ કર્મ એવું કરવું હોય છે ને, તો આપણે પણ આને છે ને તમે તમારા જીવન સાથે સરખાવતા જજો, એટલે તમને ક્લિયરન્સ મળશે કે સૈન્યનું નિરીક્ષણ શું કામ કરે છે, તો કે યુદ્ધ કરવા માટે. શેની માટે? તો કે ધર્મ માટે, છે ને. આપણા પણ જીવનમાં આપણે યુદ્ધ કરવાનું છે. શેની સાથે? તો કે પોતાની સાથે જ. શું કામ? તો કે આપણે જે ખરાબ બધી બાબતો કરીએ છીએ ને એનાથી બચવાનું છે, એનાથી આપણે યુદ્ધ કરવાનું છે. તો એની માટે શું છે, જેમ અર્જુનજી યુદ્ધ કરવા માટે સૈન્યનું નિરીક્ષણ કરે છે કે સામેના પક્ષે કોણ છે, આપણા પક્ષમાં કોણ છે, સામેવાળા પાસે કયા હથિયાર છે, આપણી પાસે કયા હથિયાર છે, આ બધું પેલા નિરીક્ષણ કરે છે અને પછી યુદ્ધ માટે આગળ વધવાનું છે.
તો સેમ એઝ અત્યારે આપણે આગળ શું છે, આપણે યુદ્ધ કરવા જઈ તો રહ્યા છીએ, પણ આપણે આગળ કોઈ સાધન જ નથી. એવું છે કોઈ પાસે સાધન હોય તો મને બતાડજો કે મારી પાસે પ્રોપર સાધન છે જીવનમાં યુદ્ધ કરવા. તમે મને કોઈ પણ સિચ્યુએશન આપી દો, હું તમામ સિચ્યુએશનને હેન્ડલ કરી લઈશ. છે કોઈ એવું આપણે એમાં કે મારી પાસે દરેક સાધન છે યુદ્ધ કરવાનું પોતા સાથે, કે આજે કાંઈ પણ જીવનમાં સમસ્યા, કોઈ પણ સમસ્યા આપી દો, હું એનું નિરાકરણ કરી આપીશ, એવું છે આપણી પાસે? નથી. તો આપણે પણ આ ધ્યાનમાં રાખવાનું છે. આપણે પણ અસ્ત્ર શસ્ત્ર તૈયાર કરવાના છે અને પછી જીવનમાં આપણે યુદ્ધ માટે આગળ વધવાનું છે. તો એવી જ રીતે ધૃતરાષ્ટ્રજી પૂછપરછ કરે છે. દુર્યોધનને ભય થાય છે. શું કામ ભય થાય છે એ પણ સમજશું આપણે. શંખ ફૂંકવાથી શું થાય છે? અર્જુનજીનું નિરીક્ષણ, સૈન્યનું નિરીક્ષણ કરે છે. એ પછી એમની જે માનસિકતા બદલાય છે એ કેવી બદલાય છે એ બધું જોશું આપણે. એક જ દ્રશ્ય છે અહીંયા, જુદી જુદી પ્રતિક્રિયાઓ અહીંયા દેખાડવામાં આવેલી છે. સૌથી પહેલું ધૃતરાષ્ટ્ર છે. શું કરે છે ધૃતરાષ્ટ્રજી? મોહમાં પડી જાય છે. શેના? તો કે પુત્રના. શું? તો કે રાજગાદીને બધું જોઈતું હોય છે, જ્યારે કે એમનું નથી, એમના ભાઈનું હોય છે. પાંડવોને મળવું જોઈએ. જ્યારે આપણે જોઈએ તો એ બધું કોને મળવું જોઈતું હતું? પાંડવોને મળવું જોઈતું હતું, પણ એ પાંડવોને આપવું નથી, પોતાને જોઈએ છે. પોતાના વંશમાં આગળ ચાલે એ પ્રમાણે એમને બધું કરવું છે. છે ને? વચ્ચે છે અર્જુનજી, એમની પણ માનસિકતા જોશું, અને લાસ્ટમાં દુર્યોધન. નેક્સ્ટ માતાજી, શરૂઆત કરીએ શ્લોકની સાથે. ધૃતરાષ્ટ્ર ઉવાચ. ઉવાચ એટલે જેના દ્વારા કહેવામાં આવેલું છે. તમે એમ સાંભળશો, સંજય ઉવાચ, અર્જુન ઉવાચ, ભગવાન ઉવાચ, એવી રીતે ધૃતરાષ્ટ્ર ઉવાચ. ધૃતરાષ્ટ્રજી બોલી રહ્યા છે. શું બોલી રહ્યા છે સમજવાનો પ્રયત્ન કરજો, નોટ ડાઉન કરજો, આપણે લાસ્ટમાં ચર્ચા કરશું. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. સંજયજીને પૂછે છે, જેમને દિવ્ય દ્રષ્ટિ આપવામાં આવેલી છે વ્યાસદેવ પાસેથી. એ શું કરી રહ્યા છે? લાઈવ ટેલિકાસ્ટ કરી રહ્યા છે. જ્યાં બેઠા છે રાજમહેલમાં, ત્યાંથી કુરુક્ષેત્રના યુદ્ધ મેદાન ઉપર શું થઈ રહ્યું છે એ લાઈવ ટેલિકાસ્ટ કરીને ત્યાં કહી રહ્યા છે. કોને? ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે. એટલે ધૃતરાષ્ટ્રજી ડાયરેક્ટ સંજયજીને પૂછે છે. શું પૂછે છે? ધર્મ ક્ષેત્રે, ઓલા ધર્મક્ષેત્ર ઉપર કુરુક્ષેત્રમાં શું થઈ રહ્યું છે, મારા અને પાંડુના પુત્રો શું કરી રહ્યા છે એ તમે મને કહો. ધૃતરાષ્ટ્ર કહે છે કે સંજયજી, કુરુક્ષેત્રના તીર્થસ્થાનમાં યુદ્ધની ઈચ્છાથી ભેગા થયા પછી મારા પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું? માતાજી નેક્સ્ટ સ્લાઇડ. અહીંયા આપણને શું દર્શાય છે, શું દેખાય છે? મારા અને પાંડુના પુત્ર. જ્યારે કે હું કહી શકતો હતો કે મારા ભત્રીજા અને મારા દીકરાઓ શું કરે છે, તો મેં એવું વાક્ય નથી વાપર્યું. શું કર્યું છે? દૂજા ભાવ અલગ બતાડવાનો પ્રયત્ન કર્યો છે. દરેકના જીવનમાં આવી સિચ્યુએશન આવેલી હોય છે, આપણા હોવા છતાં આપણા હોતા નથી. એ અહીંયા આપણને ક્લિયર કરે છે. માતાજી એક મિનિટ સ્લાઇડ રહેવા દેજો. તો અહીંયા શું દેખાય છે? ધર્મ ક્ષેત્રે, જે છે ધર્મનું ક્ષેત્ર છે, અને એના ઉપર યુદ્ધ માટે મેદાન ઉપર તૈયાર થયા છે. કોણ કોણ તૈયાર થયા છે? તો કે બે ભાઈઓ છે ને. તો શું કેવું જોઈતું હતું કે મારા પુત્રો અને મારા ભત્રીજા વચ્ચે શું થઈ રહ્યું છે એ કયો. જ્યારે કે એને શું કર્યું? બેવને અલગ કરવાનું કામ કર્યું છે ને, દૂજા ભાવ કરેલો છે. એમની માનસિકતા અહીંયા ખબર પડે છે કે એમની ઈચ્છા નથી કે પાંડવોને કશું મળે. એ પાંડવોને પોતાના માનતા જ નથી, છે ને. રિલેશન તોડવાની વાત થઈ રહી છે અહીંયા, કે મારા અને પાંડુના પુત્રો. પાંડુ તો એમના ભાઈ હતા, તો એમને અલગ કરશે. આપણે પણ પ્રોપર્ટી માટે એકબીજાને આવી રીતે કરતા જોઈએ છે ઘણા લોકોને આપણે, છે ને, કે સગા સગા ભાઈ, બે ફેમિલી અલગ થઈ જાય છે. શું કામ? તો કે પ્રોપર્ટી માટે થઈને. આ સિચ્યુએશન, આ ભગવદ્ ગીતા જો તમે જીવનમાં સમજી ગયા તો તમને આખું જીવન સમજાઈ જશે કે છે શું. આ બધું અત્યારથી નથી, આ બધું પહેલેથી ચાલ્યું આવે છે. સમજવાની જરૂરત છે આપણને. તો કે છે ધર્મ ક્ષેત્ર ઉપર આવી રીતે અલગ કરવાનું કામ કરે છે. મામકા અને પાંડવાસ છે, મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? હવે પાંડવો છે ધર્મ માટે યુદ્ધ કરી રહ્યા હતા, તો હંમેશા જીત કોની થાય છે? કે ધર્મની થાય છે. શું કામ? તો જે ક્ષેત્ર છે એ ધર્મનું ક્ષેત્ર છે. એ ક્ષેત્ર પર ઘણા બધા મોટા મોટા યજ્ઞ કરવામાં આવ્યા હતા, અને ત્યાં એવું એને આશીર્વાદ હતો, એવી રીતે ત્યાં કહેવામાં આવેલું હતું કે જે કોઈ પણ અહીંયા ધર્મ માટે કર્મ કરશે હંમેશા જીત એની થશે. તો આ સૌથી પહેલું કારણ હતું કે યુદ્ધ શું કામ જીતશે એ લોકો? કારણ એ ધર્મ માટે કરી રહ્યા હતા, અને આનો જ ડર એમને બેસી ગયો હતો, છે ને. અંતે શું થાય છે? તો ધર્મનો વિજય થાય છે. માતાજી નેક્સ્ટ. ધૃતરાષ્ટ્ર તે યુદ્ધ ભૂમિને કેવી રીતે જોઈ રહ્યા હતા? કોણ કહેશે? કોને કેવું છે? હરે કૃષ્ણ. આપણે અહીંયા સમયની થોડી મર્યાદા છે, તો આજનો અધ્યાય આપણે થોડું ફાસ્ટમાં લઈશું. તો અહીંયા ત્રણ માનસિકતા જોઈએ છે આપણે. પહેલી છે શંકાસ્પદ, છે ને,
કે શું છે તો કે પોતાનું નથી કરવું, અલગ અલગ બતાડ્યું છે ને, તો કે કુરુક્ષેત્ર ને ધર્મક્ષેત્ર. એને ખબર છે કે આ ધર્મક્ષેત્ર છે અને અહીંયા જે યુદ્ધ થઈ રહ્યું છે એમાં હું અધર્મની તરફ છું, હું અધર્મ કરી રહ્યો છું. તેમને શંકા છે કે હું અહીંયા જીતીશ, નહીં જીતી શકાય, ડાઉટ છે, કારણ કે ધર્મનું યુદ્ધ થઈ રહ્યું છે. અને ક્યાં થઈ રહ્યું છે તો કે કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં. તો આપણી સેના કેવી રીતે જીતશે જ્યારે ઓલરેડી ધર્મની વિરુદ્ધમાં છીએ આપણે? તો એમને ડાઉટ હતો કે આપણે કેવી રીતે જીતશું. અને પછી એમણે શું કર્યું? ભેદભાવ કર્યો. શું? તો કે મારા અને પાંડવોના પુત્રો છે ને, મારા અને પાંડુ પુત્રો, ભેદભાવ કરવાનું ચાલુ કર્યું. શું કામ ભેદભાવ કર્યા? તો કે આસક્તિ. શેની આસક્તિ? શેનો મોહ હતો? તો કે પ્રોપર્ટીનો, છે ને, રાજપાટને બધું જોઈતું હતું, પ્રોપર્ટીનો મોહ હતો. તો એ મોહ એને અંતે ક્યાં લઈ જાય છે? તો કે બધું નષ્ટ થઈ જાય છે મોહના લીધે. આપણે આજ નથી સમજી શકતા કે આપણે પણ મોહિત થઈ આવી રીતે પોતાને નષ્ટ કરી લઈએ છીએ અને પક્ષપાતી કરે છે. હું અને મારું મારું શું કરીએ છીએ? હું અને મારું મારું, બધું મને જોઈએ, બધું મારાથી જ થાય, બધાએ મને જ વેલ્યુ આપવી જોઈએ, હું જ મેન, આવું થાય ને બધાને. તો એ બધું આપણને કહીએ ને કે ડૂબાડવા માટે પ્રયત્ન થઈ જાય છે આપણું, કે આપણે પોતાને જ પોતાના હાથેથી ડૂબાડી લઈએ છીએ. શું કામ? તો કે ભૌતિક જગતમાં જે કાંઈ છે ને આ બધા તરફ આપણને આ શક્તિ છે કે જે હોય બધું મારી પાસે જ આવવું જોઈએ, હું કરોડપતિ થવો જોઈએ, મારી પાસે લાખોની પ્રોપર્ટી હોય છે, મારી પાસે મકાન ગાડી બધું હોવું જોઈએ, બંગલા બિંગલા. બસ આ જ આપણને લઈને ડૂબે છે, મોહ. એટલે હંમેશા મોહ રાખવો નહીં. અહીંયાથી ક્લિયર થાય છે. માતાજી આગળ લેજો. હરે કૃષ્ણ. આસક્તિ અને સ્નેહ. તો જોઈએ છે આપણે કે આસક્તિ હતી એમને, છે ને, આપણા મનની સરખામણી દુર્યોધનની સાથે કરવાની છે. અહીંયા જોઈએ ધૃતરાષ્ટ્ર જે છે એ અસંતોષ, એમને કોઈ પ્રકારનો સંતોષ નહોતો. જ્યારે કે એમને એટલું જ કીધું હતું કે 5 ગામ આપી દો, આપી દે તો થઈ જાત પૂરું, પણ નહીં, કંઈ જ આપવું નહોતું એમને. બધું એમને પોતાને જ જોઈતું હતું. અને ધીરે ધીરે એમણે શરૂઆત કરી અધર્મની, કે ધર્મ જે કહે છે ધર્મ પ્રમાણે ચાલ્યા નહીં, શાસ્ત્રો જે કહે છે શાસ્ત્ર પ્રમાણે ચાલ્યા નહીં, જેનું પરિણામ અંતે આપણને બધાને ખબર છે કે એક સાઈડ 100 કૌરવો હતા અને મોટા મોટા યોદ્ધાઓ હતા, બધા નષ્ટ થઈ ગયા. શું કામ? કારણ કે અધર્મની તરફ હતા. અને 5 જ પાંડવો એ વિજય પ્રાપ્ત કરી ગયા કારણ કે ધર્મની તરફ હતા. અત્યારે ભલે કલયુગ ચાલી રહ્યું છે પણ તમે જો માર્ક કરશો તો જેટલા અધર્મ છે એ બધા દુઃખી તમને જોવા મળે છે, અને જ્યારે જે ધર્મને પકડીને ચાલે છે એ બધા તમને સુખી જોવા મળશે. આમ ભલે તમને સુખી દેખાતા હોય, એન્જોય કરતા હોય લાઈફમાં, બહુ મોટા મોટા બંગલા ગાડી પૈસા લઈને ફરતા હોય, પણ એક વાર જઈને એમને પૂછજો કે એમના જીવનમાં સુખ છે કે સુખી છે કે, જઈને પૂછજો તો તમને જ્ઞાન થશે. અને એવી જ રીતે તમે કોઈ ટેમ્પલમાં જજો ઇસ્કોનના, અને ત્યાંના કોઈ વ્યક્તિને જઈને પૂછજો કે તમે સુખી છો કે નહીં, તો તમને ક્લિયરન્સ મળી જશે કે સુખી કોણ છે આ બંનેમાં, છે ને. એટલે અધર્મ અને મોહ તરફ રહેલા લોકો કોઈ દિવસે સુખી રહી શકતા નથી. જ્યારે કે ધર્મને પકડીને ચાલનારા લોકો તમને હંમેશા થોડાકમાં સમાધાની અને સુખી જોવા મળે છે. તો જો તેણે યોગ્ય રીતે યુધિષ્ઠિરને સિંહાસન સોંપ્યું હોત તો પરિણામ શું આવત કે પાંડુ એ રાજગાદી ઉપર હોત અને એમની સાથે અમને પણ એનો લાભ લેવા મળત. માતાજી નેક્સ્ટ. હરે કૃષ્ણ. અહીંયા ખૂબ સરસ રીતે હવે અહીંયા આપણે એમની માનસિકતા જોવાના છીએ. માતાજી લેજો એ શ્લોક. હરે કૃષ્ણ. પશ્યેતામ પાંડુપુત્રાનામ આચાર્ય મહતી ચમ વ્યુઢા ધ્રુપદ પુત્રેણ તવ શિષ્યેન ધીમતા. જ્યારે આપણા મનનું ન થાય ત્યારે આપણે શું કરીએ છીએ? અલગ અલગ એવા એક્ટિવિટી આપણે ગોતીએ છીએ, એવા રાજકારણ પ્રકાર ગોતીએ છીએ આપણે, કે હું કંઈક એવું કહી દઉં કે સામેવાળો મારા ફેવરમાં આવી જાય, છે ને. તો કંઈક એવી જ સિચ્યુએશન થઈ છે. માતાજી લેજો આગળ. હરે કૃષ્ણ. તો કંઈક એવી સિચ્યુએશન થઈ છે કે જે એમના ગુરુ છે દ્રોણાચાર્ય, આપણને બધાને ખબર છે પાંડવોના અને કૌરવોના બધાના ગુરુ હતા. તો અહીંયા શું કરી રહ્યા છે? હવે એક એક પાસા ફેંકી રહ્યા છે. શું પાસો ફેંક્યો? તો કે હે મારા ગુરુ, જુઓ પાંડુના પુત્રોની મોટી સેનાને શું કરે છે? ઉશ્કેરે છે. એને કેવી રીતે ઉશ્કેરે છે? તો કે છે જુઓ પાંડુના પુત્રોની મોટી સેનાને તમારા બુદ્ધિશાળી શિષ્ય, આ બધા શિષ્ય કોણ છે? તો કે એમના શિષ્ય છે, પણ એમાં દ્રુપદ પુત્ર છે ને, દ્રુપદ રાજા છે, એમના પુત્રની વાત કરી રહ્યા છે કે તમે એને આટલું કુશળતાપૂર્વક બધું શીખવાડ્યું છે અને આજે તમારા ઓપોઝિટમાં આવીને ઊભો છે. જુઓ કે ક્યારેક થાય ને એવું કે આ તો મારી આગળથી બધું શીખ્યો અને આજે મને જ ક્રોસ કરીને મોટો થઈ ગયો, એવું થાય ને. તો અહીંયા માનસિકતા જોવા જેવી છે કે એને ઉશ્કેરે છે. શું કામ? તો એ યુદ્ધ માટે તૈયાર થાય અને પોતાની પાર્ટી તરફ, એટલે પોતાના પક્ષ તરફથી યુદ્ધ કરે, એની માટે એને ઉશ્કેરે છે. તો એવી રીતે પેતરા અલગ અલગ યુઝ કરી રહ્યા છે. શું કામ? કારણ કે હવે ભય છે. એક તો અધર્મ છે
અને ખોટી રીતે આપણે બધું હાસિલ કરવાનું છે, તો હવે કંઈક ને કંઈક તો કરવું પડે. અને છેવટે હતા કોના ફેવરમાં? તો કે અધર્મ શકુની મામાના એમાં હતા. તો ઓબ્વિયસલી આપણે જેવી સંગ રાખશું એવી રીતે તો થવાનું જ છે. તો કે દુર્યોધનના રાજકીય વર્તનનું વિશ્લેષણ આપણે એ જ જોઈ રહ્યા છીએ. પોતાના ફાયદા માટે સામેવાળાને ઉશ્કેરાવી એનું નુકસાન કરે છે, તો એવું એનું વર્ણન છે. આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. દ્રોણાચાર્ય પાંડવો સાથે આ વખતે હળવાશ નહીં દાખવે તેની ખાતરી કરવા માટે શું છે, દ્રોણાચાર્ય જે છે એ તો શિષ્યને આપણે જોઈએ ને કે ગુરુ શિષ્યનો એક રિલેશન હોય, તો કે એ એમની સાથે હળવાશ ન રાખે ને એટલા માટે એમને ઉશ્કેરાવે છે. શું કે છે કે દૃષ્ટદ્યુમ્ન કે એ જે દ્રુપદ પુત્ર છે એમનું ઉદાહરણ આપે છે કે તમે જેને શીખવાડ્યો છે એ જુઓ, દ્રુપદ જે રાજા છે એમનો પુત્ર, એનો જન્મ શું કામ થયો હતો? તો કે દ્રોણાચાર્યને મારવા માટે જ થયો હતો. અને આ દ્રોણાચાર્યને ખબર હતી કે એકવાર આજ મને મારવાનો છે, તો પણ એને એમાં દુજાભાવ ન રાખતા પોતાનો ધર્મ નિભાવ્યો, પોતાનું જે કર્મ હતું એ કર્યું. આપણે હોય તો આપણને ખબર પડે કે સામેવાળો આપણને ક્રોસ કરવાનો છે, આપણે કોઈ દિવસે શીખવાડશું કે નહીં? તો આપણે શું કરીએ છીએ? આપણે કર્મથી ભાગીએ છીએ. આપણે જ્યારે જન્મ લઈએ છીએ તો આપણને કર્મ મહત્વનું છે. કર્મ કર્યા વગર આપણે જીવન વ્યતીત કરી શકતા નથી. તો એ જ જાણવાનું છે કે આપણે અહીંયા આવ્યા પછી આપણું કર્મ શું છે ને. પછી આગળ જોઈએ તો તેણે પાંડવ પક્ષના તમામ મહાન નાયકોનો ઉલ્લેખ કર્યો. પાંડવો તરફથી જે પણ મોટા મોટા હતા એ લોકોનો ઉલ્લેખ કર્યો. શું કામ? તો એને ગંભીરતાથી લે. દ્રોણાચાર્ય યુદ્ધ જે કરે એની માટે ગંભીર થાય એની માટે. તો શું કહે છે કે ભીમ અને અર્જુન જેવા બીજા મહારથી છે. કોનું નામ લીધું? ભીમ અને અર્જુન. ભીમ એ કેવા હતા બધાને ખબર છે, અને અર્જુન એ લોકોના મેન હતા. તો કે આ બે જણા જ મેન છે ને. આ બેનું ઉદાહરણ આપે છે ત્યાં, અને એને ઉશ્કેરાવે છે. શું કામ? તો કે યુદ્ધ કરવા માટે તૈયાર થાય. જ્યારે આપણે હોય, આપણું કોઈ દુશ્મન હોય, એનું આપણી સામે કોઈ સારું બોલે તો આપણને ગુસ્સો આવે છે ને. તો એવી જ રીતે કંઈક સિચ્યુએશન અહીંયા ક્રિએટ કરવામાં આવી કે જેનાથી દ્રોણાચાર્ય તૈયાર થાય યુદ્ધ કરવા માટે. આગળ તો કે બ્રાહ્મણ શ્રેષ્ઠ એમ જોવા જાય તો ભીષ્મ પિતામહ ને એ લોકો પણ હતા ત્યાં. તો એ શું કે છે ને, બ્રાહ્મણ શ્રેષ્ઠ, બ્રાહ્મણોને પહેલું પ્રાધાન્ય આપે ને ગુરુઓને, કે બ્રાહ્મણ શ્રેષ્ઠ. એવા જો શબ્દો ઉપર ધ્યાન આપજો તમે, કેવા કેવા શબ્દ યુઝ કર્યા છે એને જીતવા માટે, એમને તૈયાર કરવા માટે. તો કે બ્રાહ્મણ શ્રેષ્ઠ. આપણને કોઈ સારું કે તો આપણે તરત એમાં મોહિત થઈ જઈએ ને. તો અહીંયાથી શીખવા જેવું છે કે કોઈ આપણને કેટલું પણ કે તો આપણે મોહિત થવાનું નથી કોઈ બાબતમાં. આપણે આપણું મગજ લડાવવાનું છે એમાં. પોતાના તરફથી મહાન નાયકોના નામનો ઉલ્લેખ કરતી વખતે તેમણે ભીષ્મ પહેલા દ્રોણાચાર્યના નામનો ઉલ્લેખ કર્યો. જ્યારે કે ભીષ્મ પિતામાં સૌથી મોટા હતા છે ને, તો પણ શું કામ એમ કર્યું દ્રોણાચાર્ય? કારણ કે તૈયાર થાય ને. બ્રાહ્મણોને પહેલું પ્રાધાન્ય આપવાનું હોય, જે ગુરુ હોય એને પહેલું પ્રાધાન્ય આપવાનું હોય. જેઓ સૌથી મોટા હતા, કારણ કે ક્ષત્રિયના નામનો ઉલ્લેખ કરતા પહેલા બ્રાહ્મણના નામનો ઉલ્લેખ કરવો એ સ્વીકાર્ય શિષ્ટાચાર છે. ભીષ્મ પછી કર્ણ એમ અલગ અલગ યોદ્ધાઓના નામ એમણે લીધા. તેમણે મુખ્ય કપ્તાન તરીકે કૃપાચાર્ય. હવે આ જે કૃપાચાર્ય છે એ દ્રોણાચાર્ય જે છે એમના શાળા છે, અને અશ્વત્થામા એ દ્રોણાચાર્યના પુત્ર છે. એમના નામનો પણ ત્યાં ઉલ્લેખ કરવામાં આવ્યો. માતાજી નેક્સ્ટ. પછી તેણે વિકર્ણ, દુર્યોધનનો સૌથી નાનો ભાઈ. જો આ વિકર્ણ એકમેવ એવા હતા કે જ્યારે દ્રૌપદીનું જ્યારે ઓલું થતું વસ્ત્રહરણ થઈ રહ્યું હતું ને, ત્યારે એમાં વિરોધ નોંધાવ્યો હતો. જો આ બધું બહુ મહત્વનું છે, નોટ ડાઉન કરજો કે એકમેવ એવા હતા કે જેમણે વિરોધ નોંધાવ્યો હતો. હતા એ લોકોના પક્ષમાં, પણ એને વિરોધ નોંધાવ્યો હતો. શું કે આ બધું ખોટું થઈ રહ્યું છે. જ્યારે કે ત્યાં ભીષ્મ પિતા સહિત તમામ મહાન યોદ્ધાઓ હતા. ચાહત તો એ પણ ત્યાં નોંધાવી શકતા હતા, પણ એ લોકો ચૂપ રહ્યા. અને આ એકમેવ એટલે અમુક સમયે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે ક્યાં વિરોધ કરવો જોઈએ અને ક્યાં ન કરવો જોઈએ, એ પણ આપણને સમજાવવું જોઈએ. એમણે બરાબર ધર્મનો સાથ આપ્યો અને વિકર્ણએ વિરોધ નોંધાવ્યો હતો કે એ દુર્યોધનનો સૌથી નાનો ભાઈ હતો અને એમના નામનો ઉલ્લેખ કર્યો. જોકે તે મહારથી ન હતા, તેથી તેને તરફે લડવા માટે પ્રેરિત કર્યા. શું કર્યું કે એ પણ આવી અને લડે, કારણ કે કૌરવોના પક્ષમાંથી તે એકલા જ એવા હતા જેમણે દ્રૌપદીના વસ્ત્રહરણની ઘટનાનો વિરોધ કર્યો હતો. તેણે કહ્યું બીજા ઘણા એવા વીરો છે જેઓ મારા ખાતર પોતાના જીવ આપવા તૈયાર છે. શું કે છે? આ અહંકાર છે એનો, કે એવી રીતે કે છે કે આ તો છે જ બધા મોટા મોટા, પણ હજી એવા પણ યોદ્ધાઓ છે કે જે મારી માટે પોતાનો જીવ આપવા તૈયાર છે. એટલે અહંકારમાં આવી ગયા છે કે હું બહુ મહાન છું અને મારી માટે તો બેકિંગ છે ને, શસ્ત્રોથી સજ્જ છે અને લશ્કરી વિજ્ઞાનમાં પણ અનુભવી છે. આ અહંકાર આવે છે અને અમારી શક્તિ અમાપ છે. હવે એમને પાછું તૈયાર કરે છે કે આપણે આગળ બહુ મોટી શક્તિ છે, તમે ચિંતા નહીં કરો, આપણે આગળ ઘણા બધા યોદ્ધાઓ છે, તમે ખાલી આવી જાઓ.
આપણે યુદ્ધ કરવા માટે તમે તૈયાર થઈ જાઓ. અને કે છે કે અમે દાદા ભીષ્મ દ્વારા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. આ સૌથી મોટો એમનો ગેરસમજ, કારણ કે ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું છે ને, એટલે એમને એમ હતું કે જ્યાં સુધી આ યુદ્ધ પૂરું નહીં થાય ને ત્યાં સુધી તો ભીષ્મ પિતામહ છે એટલે આપણે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ભીષ્મ પિતામહ તો ઈચ્છા મૃત્યુનું વરદાન છે. અને જ્યાં સુધી યુદ્ધ પૂરું નહીં થાય ત્યાં સુધી એમને મૃત્યુ આવશે નહીં. તો આ સૌથી મોટો એમનો ગેરસમજ હતો. એટલે એ કહે છે કે ભીષ્મ દાદા દ્વારા આપણે સંપૂર્ણ રીતે સુરક્ષિત છીએ, જ્યારે ભીમ દ્વારા સાવચેતીપૂર્વક રક્ષિત પાંડવોની શક્તિ મર્યાદિત છે. કમ્પેરિઝન કરી રહ્યા છે કે પાંડવોમાં ભીમ છે એની શક્તિ તો મર્યાદિત છે, પણ આપણે કોનાથી સેફ છીએ? તો કે દાદા ભીષ્મની. પછી કે છે અપર્યાપ્તમ શબ્દ અહીં વપરાયો છે, જેનો અર્થ થાય છે કે પૂર્ણ અને અપૂર્ણ. દ્રોણાચાર્યએ સેનાને અધૂરી અને ભીષ્મને તેને પૂર્ણ તરીકે સાંભળી હતી. આ રીતે નિષ્ણાત રાજદ્વારી દુર્યોધને ભીષ્મ એટલે કે સેનાપતિ અને દ્રોણ એટલે કે લશ્કરી ગુરુ. જો ભીષ્મ પિતામહ એ સેનાપતિ હતા, આખા સેનાને માર્ગદર્શન કરતા કે કોને ક્યાં કેવી રીતે શું કરવાનું છે, અને દ્રોણ એ લશ્કરી ગુરુ હતા, જે કાંઈ પણ ફાયર કરવાનું છે, શસ્ત્રોનું જે જ્ઞાન છે એ બધું દ્રોણે આપેલું હતું. બંનેને અપર્યાપ્તમ શબ્દોથી પ્રોત્સાહિત કર્યા, એટલે બંનેના અંદર એનર્જી ભરવાનું કામ કર્યું કે તમે હવે અમારી સાથે તૈયાર થાવ યુદ્ધ કરવા માટે. બરાબર? તો આવી એમની માનસિકતા હતી. ખબર છે બધું ખરાબ કરી રહ્યા છે, પણ તૈયાર કરાવી રહ્યા છે કે તમે પણ મારા એમાં સહકાર આપો. આપણી સાથે પણ એવું થાય, આપણને પણ આવી રીતે મોહિત કરે કે હું આમ કરું છું મારી સાથે કર. આપણને જ્ઞાત પણ થાય વચ્ચે વચ્ચેથી કે આ ખોટું કરી રહ્યો છું, તો પણ આપણે કરીએ. શું કામ? કે મોહ માટે થઈને. એટલે આપણે પોતાનું મગજ ચલાવવાનું છે કે શું કરવાનું છે, શું નથી કરવાનું. જેમ અધર્મ પૂરો થઈ ગયો એવી રીતે આપણું પણ બધું પતન થઈ જાય છે. એટલે બહુ વિચારપૂર્વક બધું નિર્ણય લેવા જોઈએ. પાપ કર્મ કરનારને હણી શકાય. 6 પ્રકારના આતતાઈઓ કીધા છે અહીંયા. આપણે 6 પ્રકારના આતતાઈઓ જોઈએ કે જેનો વિરોધ કરવાથી આપણને કોઈ પ્રકારનું પાપ લાગતું નથી. ઝેર આપનાર, દુર્યોધને ભીષ્મને ઝેરી લાડુ ખવડાવ્યા હતા, આપણને બધાને ખબર છે. બીજું છે આગ લગાડનાર. ત્રીજું છે ઘાતક હથિયારોથી હુમલો કરનાર. દુર્યોધને પાંડવો માટે લાખનું ઘર બાંધવાની વ્યવસ્થા કરી અને જ્યારે તેઓ હુમલો કરવા તૈયાર હતા ત્યારે તેને સળગાવી દેવાનું કાવતરું ઘડ્યું. પછી ચોર, શકુનીએ પાસાની રમતમાં છેતરપિંડી કરી અને તેમની બધી સંપત્તિ લૂંટી લીધી હતી. જ્યારે દ્રૌપદી વસ્ત્રાહરણનું જે આવે છે ત્યારનો સમય છે આ. જે બીજાની જમીન પર કબજો કરે છે, એકચ્યુઅલી જોવા જાય તો બધું પાંડુના પુત્રને મળવું જોઈએ, પણ આ લોકો શું કરતા એના પર કબજો કરી રહ્યા હતા. તો એ પણ શેમાં આવે છે? 6 પ્રકારના આતતાઈઓમાં આવે છે. તો અહીંયા કહે છે કે ત્યારબાદ કૌરવોએ પાંડવોની જમીન પર કબજો જમાવ્યો. જે બીજાની પત્નીનું અપહરણ કરે છે ને, બીજાની પત્નીનું અપહરણ કરે એ પણ 6 પ્રકારના આતતાઈઓમાં આવે છે. એનો પણ હંમેશા વિરોધ કરવો જોઈએ. છેવટે તેઓએ દ્રૌપદીને એકવાર પાસાની રમત દરમિયાન અને બીજી વખત જ્યારે જયદ્રથ તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે દ્રૌપદીનું અપહરણ કર્યું છે ને. 2 સમય એવા હતા જ્યારે એમને પત્નીનું અપહરણ કરેલું બીજાના. માતાજી આગળ લેજો. તો આ 6 પ્રકારના આતતાઈઓ છે, આનો વિરોધ કરવો જોઈએ. આપણને ધર્મ અધર્મ સમજાવવું જોઈએ. હવે આગળ વધીએ કે અલગ અલગ પ્રકારના જે શંખ ફૂક્યા એનો શું પરિણામ આવે છે. સ ઘોષો ધૃતરાષ્ટ્રાણામ હૃદયાની વ્યધારયેત નભશ્ચ પૃથ્વી ચૈવ તુમુલોભ્ય અનુનાદયન. આ અલગ અલગ શંખના ફૂંકવાથી ખળભળાટ મચી ગયો અને આ રીતે આકાશમાં અને પૃથ્વી પર બંને કંપન પામતા તે ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયને વિખેરી નાખે છે. શું થાય છે? એક મોટો શંખનાદ થાય છે, અલગ અલગ પ્રકારના શંખો ફૂંકવામાં આવે છે અને એના અવાજથી બધાના હૃદયો વિદીર્ણ થઈ જાય છે. જ્યારે આપણે કોઈ ખોટું કામ કરતા હોય તો આપણી પણ કાંઈક સિચ્યુએશન એવી થાય છે ને, આપણી પણ સિચ્યુએશન થાય ને કે આપણને પણ ડર લાગે, એવી કંઈક સિચ્યુએશન નિર્માણ થઈ. તો એ શું હતું એ આપણે આગળ સમજીએ. હરે કૃષ્ણ માતાજી. આપણે બધા પાંડવોને જાણીએ છીએ, તેમણે યુદ્ધ જીત્યું. પાંડવોના વિજય ચિહ્નો શું છે? આપણે વર્ગ દ્વારા મંથન કરવાના છીએ કે શું કામ એ જીત્યા. એવું નથી કે ખાલી ધર્મનો સાથ હતો એટલે જીત્યા. એની પાછળ પણ બધી દૈવી શક્તિઓ હતી. તો એ દૈવી શક્તિઓ શું શું પ્રાપ્ત થઈ હતી એમને એ આપણે જોઈએ. સમજો, નોટ ડાઉન કરજો, ન સમજાય તો ફરીથી આપણે ચર્ચા કરવી જરૂરી છે. ધર્મ ક્ષેત્રે, એ જે ક્ષેત્ર હતું, જે કુરુક્ષેત્રની મેદાન જે હતું, ત્યાં ઘણા બધા યજ્ઞ કરવામાં આવેલા હતા અને યજ્ઞ દ્વારા એવું વરદાન પ્રાપ્ત હતું કે અહીંયા ધર્મ માટે કોઈ પણ કર્મ કરવામાં આવશે તો હંમેશા જીત એમની થશે, વિજય એમને પ્રાપ્ત થશે. તો
તો એ જે યુદ્ધ થઈ રહ્યું હતું એ ધર્મ અને અધર્મની વચ્ચેનું યુદ્ધ થઈ રહ્યું હતું. તો એ એક સૌથી પહેલું કારણ હતું. બીજું છે દિવ્ય રથ. જે આ જે રથ છે, ખબર છે આ રથ કોણે આપેલો છે? આ જે અર્જુનજીનો રથ છે આ દિવ્ય રથ છે. આ એમને કોણે આપેલો છે? કોઈને ખબર છે? હરે કૃષ્ણ. કોઈને નથી ખબર? અગ્નિદેવ. હા, અગ્નિદેવ. જો જળહળ તો એકદમ ચમકી રહ્યો છે ને, અગ્નિદેવ દ્વારા એમને પ્રાપ્ત થયો હતો. જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થાય છે અને અર્જુનજીને જ્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે તમે ઉતરો હવે રથ પરથી, તો એ કહે છે ના ના પ્રભુ, પહેલા તમે ઉતરો પછી હું ઉતરીશ. તો કહે છે ના ના તમે ઉતરો. પછી ઉતરીને જ્યારે થોડાક દૂર જાય છે પછી ભગવાન કૃષ્ણ જ્યારે ઉતરે છે તો આખો રથ સળગી ઉઠે છે. એ તમને ખબર હશે, છે ને? આ બધું બહુ મહત્વનું છે જીવનમાં સમજવું. કપિધ્વજ, એના ધ્વજ ઉપર જુઓ તમે, કપિધ્વજ ઉપર જ્યારે જોયો છો તો ત્યાં હનુમાનજી છે, જેમની પાસે અમરત્વનું વરદાન છે અને એમની પાસે બધી સિદ્ધિઓ છે, અષ્ટ સિદ્ધિઓ. અણીમાં, લગીમાં, ગરિમાં, એવી બધી સિદ્ધિઓ છે કે મોટા મોટું થઈ શકે, નાનામાં નાનું થઈ શકે, વજનદાર થઈ શકે, હલકા થઈ શકે, મોટા થઈ શકે, સૂક્ષ્મ થઈ શકે, છે ને? મનની ઈચ્છા દ્વારા એ ગાયબ થઈ શકે, મનની ઈચ્છા દ્વારા એ બધું પ્રાપ્ત કરી શકે. આ તમામ પ્રકારની જે 8 સિદ્ધિઓ છે, 8 સિદ્ધિ એમની પાસે છે ને ઉપરથી અમરત્વનું વરદાન છે. એ ત્યાં ઉપસ્થિત હતા, છે ને? પછી છે શંખનાદ. તો અલગ અલગ પ્રકારના શંખોનો નાદ થાય છે. જ્યારે શંખ ફૂંકવામાં આવે છે તો જે કાંઈ પણ પ્રદૂષિત હતો, જે કાંઈ પણ નેગેટિવિટી હોય છે એ દૂર થઈ જાય છે. તમે જ્યારે જોશો કે કોઈ પણ એવી જગ્યાએ મોટા હવન ને એવું બધું કરવામાં આવે છે અથવા તો આરતી કરવામાં આવે છે, એની પહેલા શંખનાદ કરવામાં આવે છે. કારણ કે જે કાંઈ પણ પ્રદૂષણ કે એવું કંઈક હોય તે બધું તરત દૂર થઈ જાય, એટલે એને શંખનાદ કરે છે. કે જેવી રીતે અહીંયા શંખનાદ કર્યું તો અધર્મ જે હતો એ ધીરે ધીરે ઓછો થતો ગયો. ઓલા બધાને ત્રાસ થઈ ગયો ને, બધાના હૃદય વિદીર્ણ થઈ ગયા, તો એવી જ રીતે એ આપણા એમાંથી પણ નીકળી જાય એની માટે શંખ ફૂંકવામાં આવે છે. ગાંડીવ, પશુપતાસ્ત્ર જેને કહેવામાં આવે છે, શિવજી દ્વારા એ ગાંડીવ એમને પ્રાપ્ત કરવામાં આવેલું હતું અને એનાથી એ યુદ્ધ લડી રહ્યા હતા. ત્યક્ત જીવિતા, આ તમારે કહેવાનું છે ચેટ બોક્સમાં કે ત્યક્ત જીવિતા એટલે શું. આપણે આની પર ચર્ચા કરશું. જે આ માનસિકતા જોઈ ને એના અકોર્ડિંગ છે આ ત્યક્ત જીવિતા. પછી આગળ વધીએ તો ખૂબ સરસ એવું અહીંયા ખબર પડે છે કે મોક્ષદા એકાદશી. જે દિવસે આ ભગવદ્ ગીતા કહેવામાં આવી એ દિવસે શું હતું? મોક્ષદા એકાદશી હતી, છે ને? શું હતું? મોક્ષદા એકાદશી. અત્યારે ડિસેમ્બર મહિનો આવશે એમાં આવે છે આ મોક્ષદા એકાદશી. જે દિવસે મોક્ષદા એકાદશી હોય છે ને એ દિવસે આનું આપણે વધારે અધ્યયન કરતા હોય છે. શું કામ? એનું રિઝલ્ટ ફાસ્ટ મળે ને એની માટે. એના પછી છે ભાગ્યલક્ષ્મી. શું છે? ભાગ્યલક્ષ્મી. હવે આપણે બધા જીવનમાં શું કરી રહ્યા છીએ તો કે લક્ષ્મી માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આપણને પૈસો પ્રાપ્ત થાય, છે ને? લક્ષ્મી માટે બધા ભાગદોડ કરી રહ્યા છે. તો અહીંયા ભાગ્યલક્ષ્મી એમની સાથે છે. શું કામ છે તો કે ઋષિકેશ, છે ને? ઋષિકેશ ભગવાનને જ કહેવામાં આવે છે ઋષિકેશ. તો જ્યાં ભગવાન કૃષ્ણ છે ત્યાં લક્ષ્મીજી તો આવવાના જ છે. તો આ સૌથી મોટું સમજવાનો પોઈન્ટ છે કે આપણે લક્ષ્મીની પાછળ ભાગી રહ્યા છીએ, પણ જ્યાં ઋષિકેશ છે ત્યાં લક્ષ્મીજી આવવાના જ છે. માતાજી આગળ લેજો. હરે કૃષ્ણ. જો અર્જુનજીને જ્યારે યુદ્ધના મેદાન ઉપર ગયા અને રથને ઉભો રાખ્યો, ભગવાનને કહે છે કે મારે જોવું છે સામા પક્ષે કોણ કોણ છે, તમે રથને બંને સૈન્યની વચ્ચે લાવીને ઉભો રાખો. ત્યારે સિચ્યુએશન એવી થાય છે કે ભગવાન કૃષ્ણ રથને એવી જગ્યાએ ઉભા રાખે છે કે જ્યાંથી તમામ નિરીક્ષણ કરી શકે. જેના ઓપોઝિટ ઉભા છે એમના ગુરુ, જે એમના પાસેથી અર્જુને જેમની પાસેથી બધું જ્ઞાન પ્રાપ્ત કરેલું છે એ બધાને જોઈ શકે, છે ને? તો એટલા માટે એવી જગ્યાએ જેને રથને ઉભો રાખે છે, જ્યાં અર્જુનજી એવા સિચ્યુએશનમાં આવી જાય છે કે એમને તાણ આવે છે. આપણને પણ પ્રેશર આવે ને અમુક સમય જીવનમાં, આપણને શું થાય? પ્રેશર આવી જાય અમુક સમય કે ભાઈ આમાંથી હવે કેવી રીતે નીકળવું. તો એવી કઈક સિચ્યુએશન નિર્માણ થાય છે કે અંગો કંપવા માંડે, મોઢું સુકાઈ જાય, આખા શરીરમાં ધ્રુજારી આવે, છે ને? રૂવાડા ઉભા થઈ જાય, હાથમાંથી ગાંડીવ સરકી જાય છે એમના, ત્વચામાં બળતરા થવા માંડે છે, પગ ઉભા રહેવામાં અસમર્થ અને મન ચંચળ, એમનું મન વિચલિત થઈ જાય છે. આપણી પણ કોઈક વાર એવી સિચ્યુએશન આવે છે કે આપણને સમજાતું નથી કે આપણે શું કરવું જોઈએ જીવનમાં. કન્ફ્યુઝન વાળી સ્થિતિ થઈ જાય છે કે હું આ કરું કે ઓલું કરું, બધી કોરથી મારા રસ્તા બંધ થઈ ગયા છે, હવે મારે નિર્ણય શું લેવો. આવી કોઈ સિચ્યુએશન આપણી સાથે પણ આવે છે. તો આ પહેલી વારનું નથી, આ ઉપરથી પહેલેથી ચાલતું આવે છે, ખાલી એને સમજવું જરૂરી છે. માતાજી નેક્સ્ટ કરજો. હરે કૃષ્ણ. પ્રભુજી બેકગ્રાઉન્ડ માંથી વોઇસ તો આવે છે. ઓકે.
તો અહીંયા 5 એવા કારણો જે આપણે જોઈએ છે કે જેના લીધે અર્જુનજી યુદ્ધ કરવાની ના પાડે છે. તો શું કારણો છે? સૌથી પહેલું છે કરુણા. 1.28 માં કીધેલું છે કરુણા. એમને કરુણા થાય છે. શું કરુણા થાય છે? કે સામે પક્ષે જે કોઈ પણ ઊભા છે એ તમામ લોકો મારા આપણા છે, જેની પાસેથી મેં આ બધું જ્ઞાન અર્જિત કરેલું છે. એમના ખોળામાં હું ભીષ્મ પિતામાં ગુરુદ્રોણ પાસેથી મેં શિક્ષા લીધી, પછી ભીષ્મ પિતાના ખોળામાં હું રમેલો છું. મારા ભાઈઓ જે કૌરવો જે છે એ બધા પોતાને ભાઈ માની રહ્યા છે, તો કે એ બધા મારા ઓપોઝિટમાં ઊભા છે, હું આ લોકોને મારીશ તો મને કેવી રીતે આનંદ પ્રાપ્ત થશે? એટલે કે છે કે કોઈ પ્રકારનો આનંદ નથી. શું કે છે? કોઈ આનંદ નથી. આ લોકોને મારીને જો મને રાજગાદી મળવાની હોય તો મને એ રાજગાદી નથી જોઈતી. આ અર્જુનજીનું સ્ટેટમેન્ટ છે. આપણે જોઈએ તો નહીં, મારી પ્રોપર્ટી તો મને જોઈએ, કાંઈ બી થાય તું ઓછી લેજે ભાઈ, મને વધારે આપજે. પણ અહીંયા આપણે જોઈએ છીએ કે કેવી એમની માનસિકતા જુઓ તમે અર્જુનજીની. શું કે છે કે આ લોકોને મારી, જ્યારે કે પોતે વિરુદ્ધમાં છે એના, તો કે આ લોકોને મારીને જો મને કઈ પ્રાપ્ત કરવું હોય તો મને જોઈતું નથી, મને એમાં કશો જ પ્રકારનો આનંદ નથી. પછી કે છે પાપ. તો કે પાપનો શું ભય છે? તો કે જો હું આ લોકોને મારી નાખીશ તો મને પાપ લાગશે. શું કામ? તો કે આ લોકો પાસેથી મેં ઘણું બધું શીખ્યું છે, આ લોકો સાથે હું નાનપણથી રમતો આવ્યો છું, અને આ લોકો મારા પોતાના છે, અને હું આ લોકોને મારીશ તો જેનાથી મને તકલીફ થશે. તો એને આગળ વધીએ તો કૌટુંબિક પરંપરા. અમુક સમયે સિચ્યુએશન એવી થાય છે, કૌટુંબિક પરંપરા એટલે શું? કે જો હું આ લોકોને મારી નાખીશ, બરાબર, જેટલા યોદ્ધાઓ છે, જો હું આ લોકોને મારી નાખીશ તો શું થશે? સ્ત્રીઓ દૂષિત થશે. કેવી રીતે? તો જે કાંઈ પણ હવે યોદ્ધાઓ યુદ્ધ કરતા હોય તો ત્યાં તો બધો પુરુષ વર્ગ જ હોય છે ને, તો એ લોકોને મારી નાખે તો હવે બધી જવાબદારી કોના પર આવે? સ્ત્રી વર્ગ ઉપર આવે, અને પછી સ્ત્રી વર્ગને બહાર નીકળવું પડે. અત્યારે આ સિચ્યુએશન સમજવી જરૂરી છે. અત્યારે એવું ઘણું આપણે જોઈએ છે ને, જે એક્સ્ટ્રા મેરિટલ અફેર ને બધું થાય છે. શું કામ થાય છે? એટલે જ થાય છે કારણ કે આ પોઈન્ટ આપણે સમજતા નથી ને, એટલે કૌટુંબિક પરંપરાઓ. તો એ અર્જુનજીએ ત્યારે જ કહી દીધેલું કે જો હું આ લોકોને મારીશ તો સ્ત્રી વર્ગ દૂષિત થશે, અને એનાથી વર્ણાશંકર પેદા થશે, જેનાથી આગળ જઈને પ્રોબ્લેમ થશે. શું થાય છે? જ્યારે સ્ત્રીઓ બારે પડે છે અને જ્યારે આ બધું કરે છે ત્યારે કોકના ને કોકના સંપર્કમાં આવે છે, અને ઘણી બધી એવી બાબતો, ઘટનાઓ એવી બધી ઘડે છે કે જે યોગ્ય, વ્યાજબી નથી, અને જેનું પરિણામ આપણે જોઈએ છે કે જે એમના સંતાનો છે એ ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. શું કામ? કારણ કે એમનું ધ્યાન નથી એના ઉપર. આપણે જોઈએ, એક જ મિનિટ, આપણે જો જોઈએ તો આપણને ખબર પડે છે કે જે કૌટુંબિક પરંપરાનો જે અહીંયા મુદ્દો આપેલો છે બહુ મહત્વનો છે. તો આપણે આ મુદ્દાને સમજાશું એવું હું સમજી ત્યાં આગળ વધુ છું. અનિર્ણયતા થાય છે કે જ્યારે એવી સિચ્યુએશન આવે છે કે આ બધું આપણને તમામ સમજાતું નથી, તો આપણે ક્વેશ્ચન માર્ક આવી જાય છે કે આમાંથી મારા માટે હિતનું શું છે? આ રસ્તા ઉપર અત્યારે હું ઊભો છું, તમામ દરવાજાઓ બંધ છે, અને મારે જવાનું કોઈ એક દિશામાં છે, તો એ દિશા કઈ છે? આપણે બધા જીવનમાં આવેલા તો છીએ, પણ આપણને એ જ ખબર નથી કે આપણે અહીંયા આવ્યા શું કામ છે ને આપણે કરવાનું શું છે. તો આવી સિચ્યુએશનમાં આપણે આવીને ઊભા છીએ, અને આપણે મોહિત થઈ ગયા છીએ, અને મોહના લીધે આપણે આ જે સૃષ્ટિ છે એમાં ફર્યા કરીએ છીએ. કેવી રીતે ફરીએ છીએ આગળના અધ્યાયોમાં આપણે શીખશું. આગળ વધીએ. જો અહીંયા ફરીથી આપણને ક્લિયર કરવામાં આવે છે કરુણા. તો કે અર્જુને કહ્યું, મારા પ્રિય કૃષ્ણ, મારા મિત્રો અને સંબંધીઓને મારી સામે આવી લડાયક ભાવનામાં હાજર જોઈને મને લાગે છે કે મારા શરીરના અંગો કંપી રહ્યા છે, મારું મોઢું સુકાઈ રહ્યું છે. કેમ? તો કે આપણા જ લોકો જે છે, હું એને મારવાની વાત થઈ રહી છે. તો આ લોકોને હું મારી શકીશ નહીં, મારામાં કેપેસિટી નથી કે હું એ લોકોને મારું, હું એ લોકોનું નુકસાન કરું. આ યુદ્ધમાં મારા પોતાના જ સગાઓને મારવાથી કોઈ કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે એ હું જોઈ શકતો નથી. અને હે મારા પ્રિય કૃષ્ણ, હું તેનાથી કોઈ વિજય, રાજ્ય કે સુખની પણ ઈચ્છા રાખતો નથી. શું કે છે? હું કોઈ પણ વિજય કે રાજ્ય કે સુખની ઈચ્છા રાખતો નથી. જો એ લોકોને મારીને મને જો તમે રાજગાદી આપવા માંગતા હો તો મને એ કદાપી માન્ય નથી, તો કોઈ આનંદ નથી કે છે. આગળ વધીએ તો કે પાપ. જો આપણે આવા આક્રમકકારોને મારી નાખીએ તો પાપ આપણા પર કાબુ મેળવશે. તેથી ધૃતરાષ્ટ્રના પુત્રો અને અમારા મિત્રોને મારવા આપણા માટે યોગ્ય નથી. કે પાપનો ભય, જો હું આ લોકોને મારી નાખીશ તો મને પાપ લાગશે. આપણે શું મેળવવું જોઈએ? હે કૃષ્ણ, ભાગ્યની દેવીના પતિ. શું અહીંયા વર્ણન કરેલું છે જુઓ, ભાગ્યની દેવીના પતિ. અને આપણે આપણા પોતાના સગાઓને મારીને કેવી રીતે ખુશ થઈ શકીએ? અને એની જગ્યાએ આપણે હોય તો નહીં, પ્રોપર્ટી તો મારા જ નામ પર જોઈએ છે, હું તો તને નહીં છોડું છે ને. કોર્ટમાં કેસ ચાલે, એકબીજાના મર્ડર થાય, કઈક જોવા મળે, કઈક સાંભળવા મળે છે. કેમ? તો કે આ જ્ઞાન નથી ને, એટલા માટે.
એના લીધે શું થાય છે? કૌટુંબિક પરંપરા, તો કે રાજવંશના વિનાશની સાથે શાશ્વત કુટુંબ પરંપરાનો નાશ થઈ જાય છે. કારણ કે ઘરમાં કોઈ પણ હોય તો જે મેન હોય ને હોદ્દા, આપણે જોઈએ છે કે આપણા ફેમિલીમાં જો મોટું ફેમિલી હોય તેમાં આપણા દાદા હોય એ મેન હોદ્દા હોય, એને બધા ડરે, એ જે પ્રમાણે ચલાવે એ પ્રમાણે બધું ચાલતું હોય. જો હવે મેન હોદ્દા જ ન હોય, કોઈનો કંટ્રોલ જ ન હોય, તો આગળની જે બધી સિચ્યુએશન હશે એ કોણ હેન્ડલ કરશે? કોઈ ના કરી શકે. એ સ્ત્રી ઉપર આવી જાય અને પછી સ્ત્રીને એટલું બર્ડન સહન ન થાય એટલે પછી અલગ અલગ નુકસાન થવાની શરૂઆત થઈ જાય છે. તો કે છે બાકીના કુટુંબનો અધાર્મિક પ્રથામાં સામેલ થઈ જાય છે. અનિર્ણયતા, તો કે ન તો આપણે જાણીએ છીએ કે શું સારું છે અને તેમને જીતવું કે તેમના દ્વારા જીતવું. કન્ફ્યુઝન વાળી સ્થિતિ છે કે હું જીતું કે એમના દ્વારા જીતાઈ જાઉં, શું કરું મને કાંઈ જ સમજાઈ નથી રહ્યું, કન્ફ્યુઝન છું. ધૃતરાષ્ટ્રના પુત્રો, જેમને જો આપણે મારી નાખીએ તો આપણે જીવન જીવવાની પરવા ન કરવી જોઈએ, તે હવે આ યુદ્ધ ભૂમિ પર આપણી સામે ઊભા છે. સિચ્યુએશન કંઈક એવી થઈ છે કે એ ઈચ્છતા નથી કે હું આ લોકોનું નુકસાન કરું, જ્યારે કે કૌરવો જે છે એ ચાહે છે કે આ લોકો બધું છોડી દે અને આ લોકો હારી જાય. તો બંને વચ્ચેની જે માનસિકતા છે એ તમે જોઈ શકો છો. એક જ કુટુંબ છે પણ બેઉની માનસિકતા ડિફરન્ટ છે. એક ધર્મ તરફ છે, એક અધર્મ તરફ છે. અધર્મ તરફ વધારે લોકો છે, ધર્મ તરફ બહુ ઓછા લોકો છે. અત્યારે તમે એને કમ્પેર કરી શકો છો. જે સારા લોકો છે એ તમને હંમેશા ઓછા સંખ્યામાં દેખાશે, જે ખરાબ અલગ કામ ઉપર છે, ખોટા કામ ઉપર છે, એ તમને હંમેશા ઘણા બધા મેજોરિટીમાં દેખાશે. તો આ ડિફરન્સ છે, આ સમજવાનો પ્રયત્ન કરજો. માતાજી નેક્સ્ટ. તો આ જ 5 કારણની આપણા જીવનમાં સરખામણી આપણે કરવાની છે કે કરુણા કોઈ આનંદ નથી. આપણે ઘણી વખતે બીજાનું નુકસાન કરીને પોતે આનંદ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, પણ એ ખોટું છે. હંમેશા બીજા પ્રત્યે આપણને કરુણા હોવી જોઈએ. કોઈને આપણા થકી કોઈને ઠેસ ન પહોંચે, કોઈનું નુકસાન ન થાય. પાપ, કોઈ દિવસે પાપ કર્મ કરવું નહીં. કૌટુંબિક પરંપરાનું પ્રશ્ન નિર્માણ થાય એવી રીતે વર્તન કરવું નહીં. અને અનિર્ણયતા, જો આ 4 પોઈન્ટ આપણે સમજી જશું તો આપણે કોઈ દિવસે અનિર્ણયતામાં આવશું નહીં. તો આ રીતે આજનો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. તમે બધાએ મને ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યું એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભારી છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. ભગવદ ગીતા કી જય. શ્રીલા પ્રભુપાદ કી જય. સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વને. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એક મિનિટ હું રેકોર્ડિંગ ઓફ કરી દઉં.